ओम 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 124મો, પેજ નંબર 1127, 1127, સર્ગ 124મો. આ 124મા સર્ગમાં જીવોનું નિષ્કારણપણું, વિષયમાં પ્રીતિ થતાં બંધાઈ જવું, જીવના રૂપો, અવસ્થાઓ અને મૃગ તથા વ્યાધના પ્રસંગથી તુર્યાવસ્થાનું વર્ણન આવશે. મૃગ અને પારધીના પ્રસંગથી તુર્યાવસ્થાનું કારણ વશિષ્ઠ બોલ્યા, જેમ કોઈ એક બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીની કામના થતાં તેના સંભોગ સહવાસ આદિની દુષ્ટ ઈચ્છાથી પોતાને યોગ્ય સાત્વિક બ્રાહ્મણ ધર્મને ધીરે ધીરે ભૂલી જઈ ઘણે કાળે ક્ષુદ્રતાનો અંગીકાર કરી લે છે, તેમ જીવ પોતે ઈશ્વર છતાં બુદ્ધિ આદિની સંગતિને લીધે એ બુદ્ધિએ બતાવેલી ભોગોની આશાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈ જીવભાવનો અંગીકાર કરી લે છે. ભોગતા અને ભોગ્ય બે પ્રકારના પ્રાણીઓ દરેક સૃષ્ટિમાં હિરણ્યગર્ભમાંથી ગંધર્વનગરની પેઠે પોતાના તેવા સંસ્કારો અનુસાર પ્રકટ થાય છે, અને ખરી રીતે તે મિથ્યા હોવાથી સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા ગઢો આદિ પદાર્થની જેમ કોઈ જાતની સાધન સામગ્રી વિના જ પ્રગટ થયેલા હોય છે. હે પ્રિય રામચંદ્રજી, એ જીવો ઈશ્વર કે જે હિરણ્યગર્ભ છે તેમાંથી અજ્ઞાન વડે પોતે જુદે રૂપે પ્રકટ થઈ પછી પોતાના કરેલા કર્મો વડે વારંવાર અનેક જન્મોને અનુભવે છે. એવી જાતનો તેઓના જન્મનો અને કર્મનો કાર્યકારણ ભાવ છે. પ્રથમ સર્વ જીવો સાધન સામગ્રી વિના સ્વપ્નમાં થયેલો ગઢો ગંધર્વનગર આદિની પેઠે પરમ પદરૂપ ચેતનમાંથી જ અજ્ઞાન વડે પ્રકટ થાય છે, અને પછી તે તેના પોતાના કરેલા કર્મો જ તેને સુખ દુઃખ આપવામાં કારણરૂપ થાય છે. દેહાદિમાં આત્મબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો સંકલ્પ જ કર્મનું કારણ છે. સંકલ્પ થવો એ જ પાપ, પુણ્ય, પ્રવૃત્તિ, ભોગવાસના ઇત્યાદિ ઉત્પન્ન કરી બંધનનું કારણ થાય છે. માટે તે સંકલ્પનો તમે ત્યાગ કરો. નિસંકલ્પ દશા રહેવી એ જ મોક્ષ છે. માટે તમે તેનો અભ્યાસ કરવામાં મશગુલ રહો. આ ગ્રાહ્ય છે અને આ ગ્રાહક છે એવી ભેદની ભ્રાંતિથી થનારી સંકલ્પ દશાને નિરંતર તમે ધીરે ધીરે છોડતા રહી શુદ્ધ સાક્ષીમાં જ એકાગ્રપણાથી સાવધ થઈ રહો. તમે ગ્રાહ્ય રૂપ પણ ન થાવ અને ગ્રાહક રૂપ પણ ન થાવ, પરંતુ સર્વ ભાવનાને છોડી દઈ જે સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે સાક્ષીમાં જ તમે એક રસ રૂપે થઈને રહો. હા, અને આ ખુરશી છે ને આમ કરો, આ ખુરશીને આમ કરો એ તમે છૂટથી બેસી શકો. આ લોકો છૂટથી બેસો, છૂટથી બેસો. એટલું આવો. હા, ઘણી જગ્યાએ હા, ચાલો એ તો લાવશે બહુ. તમે ગ્રાહ્ય રૂપ પણ ન થાવ અને ગ્રાહક રૂપ પણ ન થાવ, પરંતુ સર્વ ભાવનાને છોડી દઈ જે સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે સાક્ષીમાં તમે એક રસ રૂપે થઈને રહો. હે નિષ્પાપ રામચંદ્રજી,
જે વિષય તરફ ઇન્દ્રિય સમૂહ જાય છે તેમાં જો પ્રીતિ થઈ તો જીવ આસક્તિ વળી બંધાય છે, અને જો તેમાં વૈરાગ્ય રહે તો છૂટી જાય છે. જો કંઈ પણ વસ્તુ તમને ગમતી હોય તો તમે આ સંસારની સ્થિતિમાં બંધાયેલા છો, અને જો કાંઈ પણ તમને ગમતું ન હોય તો તમે આ સંસારની સ્થિતિથી મુક્ત જ છો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્યગર્ભ સુધી સ્થાવર જંગમ સહિત સર્વ દેહોમાંથી અને તેને ભોગવવાના વિષયરૂપ પદાર્થ સમૂહમાંથી પાના નંબર 1128 ક્યાં આગળ છે? ડાબી બાજુ પહેલા ફકરામાં વચ્ચે પેજ નંબર 1128. સાક્ષી વાળું જો ઉપરથી ગ્રાહ્ય ગ્રાહક હા હા ગ્રાહ્ય ગ્રાહક ગ્રાહક લ્યો. આગળ કાઢ્યું પેજ નંબર 1128 ઉપરથી પહેલા ફકરામાં. આ ગ્રાહ્ય છે અને આ ગ્રાહક છે એવી ભેદની ભ્રાંતિથી થનારી સંકલ્પ દશાને નિરંતર તમે ધીરે ધીરે છોડતા રહી શુદ્ધ સાક્ષીમાં જ એકાગ્રપણાથી સાવધ થઈ રહો. ચડ્યું કે નહીં? ચાલો. તમે ગ્રાહ્ય રૂપ પણ ન થાવ અને ગ્રાહક રૂપ પણ ન થાવ, પરંતુ સર્વ ભાવનાને છોડી દઈ જે સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે સાક્ષીમાં જ તમે એક રસ રૂપે થઈને રહો. હે નિષ્પાપ રામચંદ્રજી, જે વિષય તરફ ઇન્દ્રિય સમૂહ જાય છે તેમાં જો પ્રીતિ થઈ તો જીવ આસક્તિ વળી બંધાય છે, અને જો તેમાં વૈરાગ્ય રહે તો છૂટી જાય છે. જો કંઈ પણ વસ્તુ તમને ગમતી હોય તો તમે આ સંસારની સ્થિતિમાં બંધાયેલા છો, અને જો કંઈ પણ તમને ગમતું ન હોય તો તમે આ સંસારની સ્થિતિથી મુક્ત જ છો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્યગર્ભ સુધી વેકેશનમાં બધા આવવાના. વેકેશનમાં છોકરાઓ આવવાના. ચાલો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્યગર્ભ સુધી સ્થાવર જંગમ સહિત એ લોકો અહીંયા આવી શકે ને રહી શકે. હા એવું નથી કે ત્યાં જ જાઉં ને ત્યાં જ. ઘર છું ને બહાર છું. આ પણ 35 દિવસ ચૂકાય નહીં. હા. 2 જણા નિવૃત્ત થઈ ગયા, અવસ્થા થઈ ગઈ, પછી વેકેશનમાં છોકરા આવવાના છે. એ અહીંયા રહી શકે ને. તમે અહીંયા હો ને એ અહીંયા આવે, પણ એ ત્યાં આવે ને તમારે ત્યાં જાઓ ને ત્યાં શું છે? એ બધું જોઈ તો લીધું. ચલો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્યગર્ભ સુધી સ્થાવર જંગમ સહિત સર્વ દેહોમાંથી અને તેને ભોગવવાના વિષયરૂપ પદાર્થ સમૂહમાંથી તમને કશું પણ મન ગમતું ન થાવ. તમે જે કાંઈ કર્મ કરો છો, ભોજન કરો છો, હોમ કરો છો અને દાન કરો છો, તે સર્વ ક્રિયામાં મનનો સંયમ રાખી કૂટસ્થ આત્મામાં જ બુદ્ધિનો દ્રઢ નિશ્ચય રાખશો તો તમે કરતા કે ભોગતા કાંઈ નથી. સત્પુરુષો જે થઈ ગયું હોય તેનો શોક કરતા નથી, ભવિષ્યનો વિચાર કરતા નથી, અને વર્તમાન કાળમાં નસીબ પ્રમાણે જે આવી મળે તેને હર્ષ શોક વગેરેથી ખેદ નહીં પામતા લઈ લે છે. હે રામચંદ્રજી, તૃષ્ણા, મોહ, મદ આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે. માટે જ્ઞાનવાન પુરુષે વિવેકવાળા મન વડે જ વિકારમય મનનું છેદન કરવું. જેમ પાણીદાર ઝીણા લોઢા વડે જ બીજું લોઢું છેદાય છે, તેમ સર્વ ભ્રાંતિની શાંતિ થવા સારું મન વડે જ અતિ તીક્ષ્ણ વિવેક દ્વારા બળાત્કારથી મનને મૂળ સુદ્ધા છેદી નાખવું. મળને ધોઈ નાખવામાં કુશળતા ધરાવનાર પુરુષો ક્ષાર આદિ મેલા પદાર્થોથી જ મળને ધોઈ નાખે છે. અસ્ત્ર કુશળ પુરુષો અસ્ત્ર વડે અસ્ત્રને નિવૃત્ત કરે છે, અને વેદ આદિ લોકો વિષની અસરો બીજા વિષનો સામો લાગ દઈ મટાડી દે છે. તે પ્રમાણે મન વડે જ વિવેક દ્વારા વિકારી ચિત્તનું છેદન કરવું શક્ય છે. જીવના 3 રૂપ છે, એક સ્થૂલ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું પર. એ 3માંથી પર રૂપનો આશ્રય કરો
અને પ્રથમના 2 રૂપને છોડી દો. હાથ પગવાળો આ દેહ કે જે ભોગો ભોગવવા માટે હાલે ચાલે છે તે ભોગરૂપી અનર્થને સિદ્ધ કરનારું જીવનું સ્થૂળ રૂપ અહીં કહેવામાં આવ્યું છે. હે રામચંદ્રજી, પોતાના સંકલ્પરૂપી આકારને ધારણ કરનારું અને સંસારની સ્થિતિ સુધી રહેનારું ચિત્ત એ જીવનું બીજું આતિવાહિક લોકાંતરમાં જઈ શકે તેવું સૂક્ષ્મ રૂપ છે, જે આદિ અને અંતથી રહિત સત્ય નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર જ છે. તે એ જીવનું ત્રીજું પર રૂપ છે, જે આદિ અને અંતથી રહિત સત્ય નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર જ છે. તે એ જીવનું ત્રીજું પર રૂપ છે કે જે જગતને સત્તા અને ગતિ એ બંનેને આપનાર છે. એ તુર્યપદ શુદ્ધ છે, માટે પ્રથમના 2 રૂપનો ત્યાગ કરી તેમાં જ તમે સ્થિર થઈ રહો અને પ્રથમના 2 રૂપમાં આત્મબુદ્ધિ રાખો નહીં. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં અલક્ષિતપણે એટલે નહીં જણાય તેમ અલક્ષિતપણે રહેલ તુર્યપદનું આપ વિશેષ રીતે વિવેચન કરી મને કહો. વશિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં તેમજ સ્વપ્નમાં થનારો અહંકારરૂપી વિક્ષેપ અને સુષુપ્તિમાં થતું તેનું મૂળભૂત અહંકાર નહીં હોવો એ રીતનું અજ્ઞાનનું આવરણ એ બંનેને તથા કારણરૂપે સત અને કાર્યરૂપી અસત જણાતા આ જગતના સદ અસદ ભેદને છોડી દેતા જે નિર્લેપ, સ્વચ્છ અને સમાન નિર્વિકાર પદ સર્વના સાક્ષીરૂપી અવશેષ રહે છે તે તુર્ય કહેવાય છે. વ્યવહારકાળમાં જીવનમુક્ત પુરુષોને વિશે રહેનારી જે સ્વચ્છ સમાનતાવાળી અને શાંત સાક્ષીની અવસ્થા છે તે તુર્ય અવસ્થા કહેવાય છે. એ અવસ્થા સંકલ્પોની ઉત્પત્તિ જ નહીં થવાથી જાગ્રત કે સ્વપ્નરૂપ કહી શકાતી નથી. તેમ જડપણાની સ્થિતિનો અભાવ હોવાને લીધે તે સુષુપ્તિ પણ નથી, પણ તે ત્રણેયથી જુદી ચોથી અવસ્થા છે. તેથી તેને તુર્ય અવસ્થાનું નામ આપવામાં આવે છે. આ જગત બરાબરપણે રહ્યા છતાં સારી રીતે બોધને પ્રાપ્ત થયેલા પુરુષની દ્રષ્ટિના ચિત્તના મૂળમાંથી જ્ઞાન વડે દૂર થઈ જવાને લીધે સર્વ શાંત પરબ્રહ્મ જ રૂપ જ છે. એટલે વિવેકી પુરુષો તેને સર્વદા તુર્ય અવસ્થા કહે છે. બાકી અજ્ઞાની જીવોની દ્રષ્ટિમાં જ આ જગત સ્થિર થઈ રહેલું છે. અહંકારના અંશનો ત્યાગ કર્યાથી સમાનતા નિર્વિકારતાની ઉત્પત્તિ થયાથી અને સમુદ્રમાં નાખેલા લવણની પેઠે ચિત્ત પરમ તત્વમાં જ લીન કરી દીધાથી તુર્યાવસ્થા પ્રાપ્ત થાય છે. એ દેવની ઉપમા આપવા યોગ્ય રામચંદ્રજી, એક વળી બીજું દ્રષ્ટાંત આ સંબંધમાં હું તમને કહું છું, તે તમે સાંભળો, કે જેથી તમે જ્ઞાની છો તો પણ આ વાતનો તમને વિશેષ બોધ થશે. બાણ વાગતા ભયભીત થઈને દોડતા મૃગની પછવાડે ખોળવા માટે ગયેલા કોઈ પારધીએ કોઈક જંગલના સર્વથી શ્રેષ્ઠ પ્રદેશમાં મહામૌન જ્ઞાન વડે વાણી આદિ ચેષ્ટાઓને બંધ કરી નિસંકલ્પ રહેવું તેનો આશ્રય કરી બેઠેલા અદ્ભુત મુનિને જોઈ પૂછ્યું કે હે મુનિ, મારા બાણથી વિંધાયેલો મૃગ અહીં આવ્યો છે અથવા એ મૃગ ક્યાં ગયો? એમ પૂછવાથી એ મુનિએ તેને જવાબ આપ્યો કે હે ભલા માણસ, અમે જંગલમાં રહેનારા મુનિ લોકો સદાકાળ સમાન શીલવાળા જ રહીએ છીએ. વળી અહંકાર કે જે અપરિચિત વ્યવહાર કરાવવાને સમર્થ છે તે અમારામાં હોતો નથી. હે સખા, મન કે જે અહંકારમય છે તે જ સર્વ ઇન્દ્રિયોના કર્મો કરે છે. વળી મારું ચિત્ત તો ઘણા લાંબા કાળથી સમુદ્રમાં નાખેલા લવણની પેઠે પરમાત્મામાં જ ગળી ગયું છે, એક રસ થઈ ગયું છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત એમાંની કોઈ પણ દશાને હું જાણતો નથી. હું તુર્ય ચોથી સમાધિરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જ રહું છું. તેમાં કાંઈ પણ દ્રશ્ય પદાર્થ છે નહીં. હે રામચંદ્રજી, એ પ્રમાણે તે મુનિશ્રેષ્ઠ મહાત્માના વાક્યો સાંભળી પારધી તેનો કશો અર્થ સમજ્યા વિના પોતાની મનમાનીતી દિશા તરફ ચાલ્યો ગયો. હે મહાબાહુ રામચંદ્રજી, માટે જ કહું છું કે તુર્ય વિનાની બીજી જાગ્રત આદિ અવસ્થા કે સ્થૂલ આદિ કોઈ અવસ્થા તાત્વિક દ્રષ્ટિએ જોતા છે જ નહીં. ફક્ત એક તુર્યરૂપ નિર્વિકલ્પ ચૈતન્ય તત્વ જ છે, બીજું કશું નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય ચિત્તની અવસ્થાના રૂપ છે. પોતાનું ચિત્ત આ જગતમાં ઘોર, શાંત,
અને મૂળ એ 3 પ્રકારનું થઈ રહેલ છે. જાગ્રત અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન કરવાથી ઘોર છે. સ્વપ્ન અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન નહીં કરવાથી શાંત થાય છે. અને સુષુપ્તિ અવસ્થાવાળું ચિત્ત તેવે વખતે કાંઈ પણ ભાન ન હોવાને લીધે મૂઢ કહેવાય છે. એ ત્રણેય અવસ્થાથી જ્યારે ચિત્ત રહિત થઈ જાય ત્યારે તે મરી જાય છે. ચિત્તનો નાશ થયેલો કહેવાય છે. જે ચિત્ત મરી ગયું, નાશને પામી ગયું, તેમાં નિર્વિકારને લીધે સદા સમાનપણે રહેનારું એક સત્વ જ બાકી રહેલ છે, જેમાં વાસનાની ઉત્પત્તિ થતી નથી. સર્વ યોગી પુરુષો એ ચિત્ત નાશને જ યત્નથી સંપાદન કરે છે. સર્વ સંકલ્પોના વિલાસથી રહિત શુદ્ધ તુર્ય અવસ્થામાં જ તમે નિર્વિકાર ચિત્ત રાખી સ્થિર થઈને રહો, કે જે તુર્યપદમાં સારી રીતે સદાકાળ યુક્ત થઈ ગયેલા ભેદબુદ્ધિ વિનાના મહાન મુનિઓ રહેલા હોય છે. સર્ગ 124મો સમાપ્ત. સર્ગ 125મો. આ 125મા સર્ગમાં સર્વ દ્રશ્ય પદાર્થના નિષેધનો સિદ્ધાંત કરી, જેમાં વાદીઓને અનેક જાતની ભ્રાંતિઓ ઉત્પન્ન થાય છે, તે તુર્ય પરમપદમાં સ્થિરતા રાખવાનો બોધ અને તેના ઉપાયો આવશે. તુર્યપદમાં સ્થિરતાનો ઉપાય. વશિષ્ઠ બોલ્યા, જગતમાં પ્રકટ થતા જે દ્વૈતના પ્રપંચો છે તે બધાને દૂર કરવા વેદાંત શાસ્ત્રના સિદ્ધાંતો ઘડાય છે, અને તે અવિદ્યા તેમજ અજ્ઞાનને દૂર કરે છે. પણ જે શાંત પરબ્રહ્મમાં આપોઆપ પ્રકાશે છે તેને શાસ્ત્રો બતાવી શકતા નથી, કારણ કે ત્યાં માયા કે અવિદ્યા કાંઈ પણ નથી. શાંત, સ્વચ્છ, માયામાં ચેતનનો આભાસ પડતા જુદા જણાતા સર્વત્ર સમાન રૂપે રહેલ વિકાર રહિત સર્વશક્તિમાન માયા વિશિષ્ટ બ્રહ્મ છે. તેને કેટલાક શૂન્ય ધર્મવાળો, કેટલાક વિજ્ઞાન બુદ્ધિ તરીકે અને કેટલાક ઈશ્વર તરીકે માની પરસ્પર વાદ વિવાદ કરે છે. હે નિષ્પાપ રામચંદ્રજી, તમે એ સર્વ વિવાદની વાત મૂકી દઈ માયા સુધી સઘળા દ્રશ્ય પ્રપંચનો ત્યાગ કરી મન સહિત સર્વ ઇન્દ્રિયોના કાર્યોને શાંત કરનાર મહામૌનને ધારણ કરો, તથા મુક્ત ક્ષીણ ચિત્તવાળા શાંત બુદ્ધિના અને નિસંકલ્પ થઈ મૂંગા, બહેરા અને આંધળાની પેઠે ચિત્તને નિર્વિકાર અને શાંત રાખી કેવળ ચૈતન્યરૂપ આત્મામાં જ સમાહિતપણાથી સ્થિર થઈ રહો, અને નિત્ય અંતઃકરણમાં ધ્યાન ધરી રહી પોતાની બુદ્ધિને આત્મસુખથી ભરપૂર રાખો. હે રામચંદ્રજી, તમે જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થાવાળાની પેટે નિર્વિકલ્પ રહી કર્મો કરો, અંદરથી સર્વનો ત્યાગ કરો અને બહારથી જે આવી મળે તે કર્મ કરે જાઓ. ચિત્તની સત્તા એ જ પરમ દુઃખરૂપ છે, અને ચિત્તની અસત્તા એ જ પરમ સુખરૂપ છે. માટે તમે એક ચૈતન્ય આત્મા રૂપે રહી કાંઈ સંકલ્પ જ નહીં સ્ફુરવા દેવાથી ચિત્તનો નાશ કરો. સારી કે નરસી, પ્રિય અપ્રિય વસ્તુને જોઈ નિસંકલ્પતાથી હર્ષ કે શોકને નહીં પામતા પથ્થરની પેઠે સમાન સ્થિતિવાળું નિર્વિકાર થઈ રહેવું, એટલા જ માત્ર પોતાના પુરુષ પ્રયત્નથી સંસાર જીતાઈ જાય છે. સુખનો પણ કશો વિચાર ન કરવો અને દુઃખનો પણ કશો વિચાર લાવવો નહીં. તેમે બંનેના સાધનોના વિચાર તરફ પણ મનને ગૂંથાવા દેવું નહીં. માત્ર એટલા જ પોતાના પુરુષાર્થથી અનંત દુઃખનો અંત પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણેય લોકની વસ્તુના સારરૂપ પરમ તત્વને ઓળખી ગયેલો, અંદર પૂર્ણ મંડળવાળા ચંદ્રમાની પેઠે શીતળતાને અનુભવનારો, પોતાની મેળે પ્રાપ્ત થયેલ નિરતિશય સુખરૂપે અમૃતનો સ્વાદ લેવાથી તેમાં તેજ રૂપે બની ગયેલો અને પરમપદને પરમાત્માને પહોંચી ગયેલો તત્વજ્ઞ પુરુષ જીવન મુક્તિના સુખને પ્રાપ્ત થાય છે, અને પ્રારબ્ધથી થયેલા વ્યવહારને કરતા છતાં તેની દ્રષ્ટિમાં સર્વ મૂર્છા હોવાથી તે કાંઈ પણ કરતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો તુર્યપદમાં સ્થિરતાનો ઉપાય નામનો સર્ગ 125મો સમાપ્ત. સર્ગ 126મો. આ 126મા સર્ગમાં યોગ ભૂમિકાના અભ્યાસનો ક્રમ અને લક્ષણ બતાવાશે, અને વચમાં મરણ થઈ જાય તો પુનર્જન્મમાં ઉત્તમ ભોગો ભોગવી પછી પાછી
ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિ થવાનું કહેવાશે. યોગ ભૂમિકાનો અભ્યાસક્રમ. રામ બોલ્યા, 7 યોગની ભૂમિકાઓનો અભ્યાસ શી રીતે કરાય છે અને પ્રત્યેક ભૂમિકામાં યોગના કેવા ચિહ્નો હોય છે? વશિષ્ઠ બોલ્યા, વેદ માર્ગમાં રહેનારા પુરુષ 2 પ્રકારના હોય છે, એક પ્રવૃત્ત અને બીજો નિવૃત્ત. તે બેમાંથી પહેલો સ્વર્ગ તરફ જનારો અને બીજો મોક્ષ પામનારો હોય છે. એ બંનેના હું તમને લક્ષણ કહું છું, તે તમે સાંભળો. સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક, એમ નિશ્ચય કરી જે નિત્ય, નૈમિતિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. એના નીચે ટાંચ છે. મીમાંસાને અનુસરી કર્મ 4 પ્રકારના છે. જેને કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે તે દરરોજના થયેલા નિત્ય કર્મ. અમુક કાળે આવી પડતા કરવા જ પડે તે નૈમિતિક કર્મ, જે ઈચ્છા અને ફળ મેળવવા કરવામાં આવ્યા હોય પણ શાસ્ત્રને અનુસરનારા હોય તે કામ્ય કર્મ, અને જે રાગથી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવે તે ત્યાજ્ય કર્મ કહેવાય છે. મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક, એમ નિશ્ચય કરી જે નિત્ય, નૈમિતિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. જેમ કરોડો જળજંતુઓથી, પ્રચંડ વનથી અને વડવાગ્નિની જ્વાળા લાગવાથી અત્યંત ચંચળ થઈ રહેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની અંદરના ભાગમાં ફરતા કાચબાઓની ડોક સહેજ સાત તરંગો લાગવાથી પણ ભય થવાને લીધે તરત અસંખ્ય વખત ઢાલના અંદરના છિદ્રમાં પેસે છે અને નીકળે છે, તેમ અનેક વાર મૃત્યુના મુખમાં પેસવું અને તેમાંથી વળી પુનર્જન્મ રૂપે બહાર નીકળવું, એ રૂપી અનેક જન્મો જ્યારે લેવા પડે ત્યારે તેને અંતે કોઈ પુણ્યયોગથી વૈરાગ્ય આદિ સાધન સંપત્તિ થતાં પુરુષ વિવેકી થાય છે. ઘણા ખેદની વાત છે, આ સંસારની વિવિધ પ્રકારથી વિરુદ્ધતાવાળી સ્થિતિ સાર વિનાની છે. મારે માટે એ હવે બધ છે. સ્વર્ગલોકાદી અયોગ્ય પરિણામ લાવનાર તેના તે કર્મો વડે દિવસ ગાળવાથી શું ફળ છે? કાંઈ નથી. ક્રિયાથી થનારા વિકારો વિનાનું પરમ શાંતિનું ધામ ક્યાં હશે? એમ વિચાર કરી આપણે તો એ અવશ્ય મેળવવું છે, એવો જે અંદર નિશ્ચય બાંધે તે પુરુષ નિવૃત્ત કહેવાય છે. એ શુભ બુદ્ધિવાળો પુરુષ હું વૈરાગ્યવાન થઈ શી રીતે આ સંસાર સાગરને તરી જાઉં, એમ જ્યારે વિચારે છે ત્યારે તેનો પોતાના ચિત્તની અંદર ભોગોમાં તથા તે સંબંધી ચિંતાઓમાં, વિચારોમાં વૈરાગ્ય થવા માંડે છે. ચિત્ત શુદ્ધિ કરનારી સજ્જનોની સોબત, ઈશ્વરની ભક્તિ, મંત્ર, જપ, પવિત્રતા આદિ ઉત્તમ ક્રિયાઓ કરવામાં તે મંડ્યો રહે છે અને તેમાં તે રાજી રહે છે. તે રાગથી થતા જંગલી કર્મોની તારવણી કરે છે. બીજાને કઠોર લાગતા કટાક્ષ વચનો બોલતો નથી. પુણ્ય કર્મોનું સેવન રાખે છે. તે મનને ઉદ્વેગ ન કરે તેવા કોમળ, થોડે શ્રમે થનારા અને મહાફળ આપનારા યમ નિયમાદિ કર્મોને સેવે છે. પાપથી નિરંતર બીતો રહે છે અને ભોગ ભોગવવામાં જાણતા કે અજાણતા કાંઈક પાપ થઈ જશે એવા ભયથી તથા વૈરાગ્યથી ભોગને ઈચ્છતો નથી. સ્નેહ અને વિવેકથી ભરેલા, કોમળ, દેશકાળને ઘટતા, યોગ્ય, સત્ય, પ્રિય અને હિત વચનો તે બોલે છે. ઉપર પ્રમાણે પુરુષ જ્યારે સારા ગુણો મેળવે ત્યારે તે પ્રથમ ભૂમિકા શુભેચ્છાને પ્રાપ્ત થાય છે. મન, વચન, કર્મથી સમદમ, જ્ઞાન, વિજ્ઞાન આદિથી સંપન્ન મહાત્મા પુરુષોની તે સેવા કરે છે. જ્યાં ત્યાંથી સેવાયેલા ઉપયોગી ધનાદિક લઈ આવી મહાત્માઓની સેવા કરતાં તેના મુખથી શ્રવણ દ્વારા જ્ઞાનશાસ્ત્રોનું અવલોકન કરે છે. આ સંસાર તરી જવા માટે જે પુરુષ આવી તરહના વિચારમાં ઉતરે તે જ પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત થયેલો કહેવાય છે. બાકી ઉપરના ખોટા ડોળને તો વિદ્વાનોએ સ્વાર્થ જ કહેલો છે. વિચારણા નામની બીજી ભૂમિકામાં આવેલા યોગીએ શ્રુતિ, સ્મૃતિ અને સદાચારનો તથા યમ નિયમ આદિ બીજા સાધનરૂપ અંગો સહિત ધારણા અને ધ્યાનરૂપ કર્મને બતાવનારા યોગ માર્ગનું અનુષ્ઠાન કરવું અને બીજાઓને કરાવવું,
આ સંબંધી સુંદર વિવેચન કરતા શ્રેષ્ઠ પંડિતોનો શ્રવણ મનનાદિ માટે પોતે શિષ્ય રૂપે શરણાગત થઈ આશ્રય કરે છે તથા પોતે વ્યાકરણાદિ અંગોના જ્ઞાનને લીધે પદોના અને તેના વાચ્ય લક્ષ્ય આદિ અર્થોના વિભાગને જાણવાવાળો હોવાથી ગુરુમુખથી જ્ઞાનશાસ્ત્રનું શ્રવણ કરી ઘરધણી જેમ પોતાના ઘરના દરેક ભાગને જાણતો હોય તેમ કર્મકાંડના અર્થને તથા જ્ઞાનકાંડના અર્થને તે હસ્તામલકવત જાણી લે છે. બહાર માત્ર લોકમર્યાદા અનુસાર કાંઈક સહેજ સાજ આશ્રય કરી લીધેલા અંદર નહીં છતાં બહાર સહેજ સાજ દેખાતા મદ અભિમાન માત્સર્ય મોહ અને લોભના વેગને પણ સર્પ જેમ કાંચડીને છોડી દે તેમ એ યોગી પુરુષ ત્યજી દે છે. ઉપર કહ્યા પ્રમાણે શુભ બુદ્ધિવાળો એ મહાત્મા શાસ્ત્રોના ગુરુના અને સત્પુરુષોના સેવનથી બધું એ રહસ્ય બરાબર સમજી લે છે. ત્યાર પછી એ મનોહર મુમુક્ષુ પુરુષ નિર્મળ ફૂલની પથારીની પેઠે અતિ સુખ આપનારી ત્રીજી યોગ ભૂમિકામાં જાય છે કે જે સર્વ પ્રકારના સંબંધ જેણે ત્યજી દીધા છે તે અસંગ કિંવા અસંગ શક્તિ એવા નામથી કહેવાય છે. શાસ્ત્રવાક્યોના અર્થ ઉપર પૂરો વિશ્વાસ રાખી તપસ્વીના આશ્રમમાં મળતી શાંતિથી આત્મા સંબંધી અથવા અધ્યાત્મશાસ્ત્ર સંબંધી ચર્ચા ચલાવવાના ક્રમથી તેમજ સંસારની નિંદા કરવા વૈરાગ્ય ઉત્પન્ન કરનારા ક્રમથી પથ્થરની પથારી ઉપર બેસી પોતાનું બાકીનું આયુષ પૂરું કરે છે. ગામમાં વિક્ષેપને લીધે સમાધિનો અભ્યાસ ન થઈ શકવાના ભયથી એ નીતિમાન યોગી ચિત્ત ઉપરામ પામી જવાને લીધે બહુ શોભા આપનારા અને અસંગપણાના સુખથી સુંદરતાવાળા વનવાસના વિહારથી જ પોતાનો બાકી રહેલો કાળ કાઢે છે. શુભ શાસ્ત્રોના અભ્યાસથી અને પુણ્યકર્મો કરવાથી મનુષ્યને બરાબર તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કુશળ યોગી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થયા પછી પોતાની મેળે બે પ્રકારના અસંગપણાનો અનુભવ કરે છે. તેના જે બે ભેદ છે તે તમે સાંભળો. એક સામાન્ય અને બીજો શ્રેષ્ઠ. એ રીતે તે અસંગ બે પ્રકારના છે. હું સાક્ષીરૂપ હોવાથી કરતા પણ નથી અને ભોગતા પણ નથી. તેમ અસંગ હોવાથી બાધ્ય બીજાના તરફથી જેને કાંઈ બાદ લાગે તેવો કે બાધક બીજાને બાદ લગાડે તેવો પણ નથી. એવા નિશ્ચયથી સર્વ દ્રશ્ય પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખ કે દુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે સર્વ પહેલાં કરેલા કર્મો વડે રચાયેલું છે કિંવા ઈશ્વરને અધીન છે. વળી અનેક પ્રકારના ભોગો તો મહારોગોના જેવા અનેક પીડાઓથી તથા ચિંતાઓથી ભરેલા છે. સંપત્તિઓ પણ છેવટે મોટી ચિંતાઓ ઊભી કરાવનારી છે. જે ઈષ્ટ વસ્તુઓના સંયોગો થાય છે તે પણ પરિણામે વિયોગવાળા જ છે. બુદ્ધિને અનેક આધિઓ અને વ્યાધિઓ આવી વળગે છે અને કાળ સર્વ પદાર્થોને ગળી જવા માટે નિરંતર તાકી રહ્યો છે. એવી રીતે સર્વ પદાર્થોની અનાસ્થાને લીધે બીજા કશા પદાર્થમાં ચિત્ત નહીં રોકાતા અધ્યાત્મશાસ્ત્રોના અર્થમાં જ ચિત્ત લાગી જાય અંદર કોઈ પણ ભાવના જ ન થાય એ પણ એક સામાન્ય અસંગ કહેવાય છે. આ બતાવેલા ક્રમના યોગથી મહાત્મા પુરુષોના સમાગમથી દુર્જનોના વિયોગથી અંદર શ્રવણ મનનાદિ આત્માકાર વૃત્તિનું વારંવાર રટન કરવાથી પોતાના પુરુષ પ્રયત્નથી અને નિરંતરના અભ્યાસ યોગથી આ સંસાર સાગરને સામે પાર રહેલું સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ આત્મતત્વ હસ્તામલક હથેળીમાં રહેલા આંબળાની પેઠે બરાબર સ્પષ્ટ રીતે અનુભવમાં આવી ગયાથી હું કરતા નથી, ઈશ્વર કરતા છે, અથવા મારું પૂર્વે કરેલું કર્મ જ કરતા છે ઇત્યાદિ વિકલ્પવાળા કિંવા હું કરતા નથી, ઈશ્વર જ કરતા છે અને મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ આદિ અને હમણાંનું ક્રિયમાણ કર્મ એ કશું વસ્તુતઃ છે જ નહીં ઇત્યાદિ વિકલ્પોવાળા સર્વ શબ્દોના અનર્થોની ભાવનાને ઘણી દૂર મૂકી દઈ મૌનપણાથી મન વાણી ચક્ષુ આદિના વ્યવહારો દૂર કરી મોટું મૌન ધારણ કરી સ્થિર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. બ્રહ્મમાં એક રસરૂપે ચિત્તવૃત્તિનો લય થઈ જવારૂપી જે સ્થિતિ અંદરની કે બહારની વસ્તુના અવલંબન વિનાની છે
જેમાં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પણ પદાર્થ નથી, જે સ્થિતિ દિશાઓ, આકાશ, પદાર્થ, પૃથ્વી આદિક અપદાર્થ, વંધ્યાપુત્ર, આકાશ પુષ્પ આદિ જડ અને ચિદાભાસી વગેરે સર્વ સત અસત વસ્તુઓના અવલંબનથી રહિત છે. જે સ્થિતિ સ્વતઃ પ્રકાશવાળી અને ચૈતન્યરૂપ છે, શાંત છે, પરપ્રકાશ્ય ન હોવાથી આત્મા વિના બીજા પ્રકાશથી રહિત છે, જે અનાદિ અને અનંત છે, જે સદા સાક્ષી રૂપે હોવાથી જન્મ રહિત છે, અને જે મહામનોહર આકાશના જેવી નિર્વિકાર છે, તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. સંતોષરૂપી સુગંધ વડે મધુર નિષ્કામ શુભ કર્મોરૂપી નિર્મળ પલ્લવોવાળું, ચિત્તરૂપી કમળના ડોડાની ટોચે વળગી રહેલું, રાગ આદિ વાસનાથી થનાર અનેક વિઘ્નોરૂપી કાંટાઓવાળું, ઘણા કષ્ટથી માર્ગ ગ્રહણ થઈ શકે તેવું વિવેકરૂપી કમળ અંદર દ્રઢ મૂળ નાખી રૂઢ થઈ જઈ વિચારરૂપી સૂર્ય વડે વિકાસ પામતા આ અસંગતારૂપ અસંગ એવા નામવાળા ફળને ઉત્પન્ન કરે છે. શુદ્ધ તત્વવેત્તાઓના સમાગમથી, પુણ્ય કર્મોના સંચયથી અને કાંઈક કાકતાળીય યોગથી પ્રથમ ભૂમિકા શુભેચ્છાનો ઉદય થાય છે. એ પહેલી ભૂમિકા ઉપરના સાધનો વડે વધતા તરત જ વરસાદ વડે ફણગા જેમાં ફૂટ્યા છે, તેવી પૃથ્વીની પેઠે જે રીતે તે સુકાઈ ન જાય તેમ વિવેકરૂપી જળ વડે વારંવાર છાંટી તેની રક્ષા કરવી. વૈરાગ્ય, શાંતિ આદિ જે અંશથી એ પ્રથમ ભૂમિકા ઉદય પામે, તે અંશને જેમ ખેડૂત દરરોજ વાવેલા ધાન્યના ફણગાઓને વધારવાનો યત્ન કરે, તેમ વિચાર વડે દરરોજ વધારતા જવું. એ પહેલી ભૂમિકા અંદર બરાબર ખેડાયેલી હોય તો તે એક જ બીજી બધી ભૂમિકાઓને જન્માવી શકે છે, અને પછી યત્નથી બીજી ભૂમિકાઓને તથા તે પછી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થવાય છે. આ શ્રેષ્ઠ અસંગતારૂપી તૃતીય ભૂમિકા છે કે જેને પહોંચતો જ પુરુષ સર્વ સંકલ્પોની કલ્પનાથી રહિત નિસંકલ્પ થઈ જાય છે. રામ બોલ્યા, અસત્કુળમાં ઉત્પન્ન થયેલ, પ્રવૃત્તિમાં જ રચ્યો-પચ્યો રહેનારો, યોગી પુરુષના સંગને નહીં પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસાર સાગરને શી રીતે તરી જાય? એ મહારાજ, પહેલી, બીજી, ત્રીજી કે તેનાથી જુદી ઉપરની કોઈ ભૂમિકામાં ગયેલો હોય, પરંતુ પૂર્ણ સ્થિતિને પહોંચ્યા પહેલાં જ દૈવયોગથી મૃત્યુ થાય તો પછી તેની કેવી ગતિ થાય? વશિષ્ઠ બોલ્યા, રાગદ્વેષાદિક દોષોમાં રચ્યા પચ્યા રહેનાર મૂર્ખ પુરુષને ત્યાં સુધી સંસાર જન્મ મરણ આદિ કાયમ જ રહે છે કે જ્યાં સુધી 100 અસંખ્ય જન્મો વડે કાંકતાળીય યોગથી અથવા સત્પુરુષોની સંગતિથી વૈરાગ્યનો ઉદય થતો નથી. વૈરાગ્યનો ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા આદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી તે સંસારનો નાશ થઈ જાય એવા સારા શાસ્ત્રોના અર્થોનું રહસ્ય જાણે છે. હર કોઈ યોગ ભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય તેનું પૂર્વનું પાપ પોતે જ ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે, અને પછી પાપ ક્ષય થયા પ્રમાણે દેવતાઓના વિમાનોમાં, લોકપાલોના પૂરોમાં, મેરુ પર્વતના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારી પ્રિયા સાથે તે ક્રીડા કરે છે. ત્યાર પછી અનેક ભોગો ભોગવ્યાથી પોતાનો પૂર્વે કરેલો પુણ્ય સમૂહ અને આપોઆપ કંઈક કરેલા દુઃખને ભોગવનારું કંઈક પૂર્વકૃત પાપ, એ બંને ક્ષીણ થઈ જતાં એ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા સમૃદ્ધિમાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરો છે તેવા સજ્જન ગૃહસ્થના ઘરમાં જન્મ લે છે. પછી ત્યાં જન્મ લઈ પૂર્વ વાસનાને લીધે પાછો યોગનો જ અભ્યાસ કરવા માંડે છે. એ યોગી પ્રથમની વાસના વડે અભ્યાસ કરેલા યોગ ભૂમિકાના ક્રમને યોગ શક્તિથી, પૂર્વજન્મના સ્મરણથી કે માનસિક સંસ્કાર ઉપરથી યાદ લાવીને પછીની ઉપલી ભૂમિકાના ક્રમમાં તે ચડે છે. હે રામચંદ્રજી, આ ઉપર બતાવેલી 3 ભૂમિકા જાગ્રત એવા નામથી કહેવામાં આવે છે, કેમ કે તેમાં સર્વ દ્રશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ ભેદ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આ 3 ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂળ બુદ્ધિવાળા પુત્રને પણ
પુરુષને. આ ત્રણ ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂળ બુદ્ધિવાળા પુરુષને પણ મુમુક્ષુપણું મોક્ષની ઈચ્છા ઉદય પામે છે. જે પુરુષ કર્તવ્ય શાસ્ત્રવિહિત કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય નિષિદ્ધ કર્મ છે તેથી દૂર રહે તેમજ ચાલુ વ્યવહારને અનુસરીને રહે તે આર્ય કહેવાય છે. જે પુરુષ વૃદ્ધોના કુળ પરંપરાના અને લોકના આચારને અનુસરી શાસ્ત્ર મર્યાદામાં રહી પોતાના ચિત્તને રૂચે તે રીતે સાવધ હર્ષ શોક રાગદ્વેષ આદિ વિકારથી રહિત રહી આવી પડેલ વ્યવહાર કર્યા કરે તે પુરુષ આર્ય કહેવાય છે. યોગીનું આર્યપણું પ્રથમ ભૂમિકામાં પ્રકટ થાય છે, બીજી ભૂમિકામાં વિકાસ પામે છે અને ત્રીજી ભૂમિકામાં તે ફળીભૂત થાય છે. એ આર્યતામાં મૃત્યુ પામેલો યોગી પોતાના શુભ સંકલ્પો વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગ આદિ ભોગોને ઘણા કાળ સુધી ભોગવી પછી પાછો યોગી થાય છે. ત્રણ ભૂમિકાઓનો અભ્યાસ કરવાથી અજ્ઞાનનો નાશ થઈ જતા અને સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં ચિત્ત પૂર્ણચંદ્રના ઉદયની પેઠે પ્રકાશમય અને આનંદમય થઈ ગયાથી યોગમાં જેનું ચિત્ત જોડાયું છે તેવા યોગી પુરુષો ચોથી ભૂમિકાને પ્રાપ્ત થઈ આ સર્વ વિભાગ વિનાનો આદિ અંતથી રહિત અને સદા સમાન એક બ્રહ્મરૂપ જ દેખે છે. અદ્વૈત ભાવ સ્થિર થઈ જવાથી અને દ્વૈત બુદ્ધિ શાંત થઈ જવાથી ચોથી ભૂમિકામાં રહેલા યોગી પુરુષો આ લોકને સ્વપ્ન જેવું સમજે છે. પ્રથમની ત્રણ ભૂમિકા વ્યવહારની સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જ જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત પ્રાતિભાષિક સત્તા વડે સ્વપ્ન અવસ્થાના જેવું જણાયાથી તે સ્વપ્ન એવા નામથી ઓળખાય છે. જેમ વિખેરાઈ ગયેલી શરદઋતુની વાદળીઓ આકાશમાં જ લય પામી જાય છે તેમ પ્રાતિભાષિક સત્તાથી સ્વપ્નવત પ્રતીતિમાં આવતી દ્રષ્ટા દર્શન અને દ્રશ્યરૂપ ત્રિપુટી પણ પછી પાંચમી ભૂમિકામાં લય પામી જાય છે અને સુષુપ્તિની પેટે સર્વ લય થઈ જવાને લીધે જ તે ભૂમિકાને સુષુપ્ત એવું નામ આપવામાં આવે છે. એ ભૂમિકામાં ગયેલો યોગી કેવળ બાકી રહેલી ચૈતન્ય સત્તા રૂપે રહે છે. એ ભૂમિકામાં આવ્યા પછી સર્વમાં ભેદભાવ બતાવનારી દ્વૈત બુદ્ધિ ગળી જઈ તે કેવળ અદ્વૈત માત્રમાં જ રહે છે. દ્વૈતનો આભાસ ગળી જવાથી અંદર પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયેલો એ પાંચમી ભૂમિકા પર ચડેલો યોગી સુષુપ્તિની પેઠે સર્વનો લય થઈ જતા પરબ્રહ્મમાં કેવળ એક રસ રૂપ જ થઈ જાય છે. નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થવાથી કંઈ કાર્યવશાત વૃત્તિને તે બહાર લઈ આવે તો પણ પરમ શાંતિપણાને લીધે કેમ જાણે નિદ્રાવાળા હોય તેવા દેખાય છે. આ પાંચમી ભૂમિકામાં અભ્યાસ કરનારો વાસના રહિત યોગી ક્રમે કરી છઠ્ઠી ભૂમિકામાં જાય છે. એ ત્રીજી સુષુપ્તિ તુલ્ય અવસ્થા આવ્યા પછી ચોથી અવસ્થા રૂપે આવવાને લીધે તુર્ય એવા નામથી ઓળખાય છે, જેમાં સત્તા કે અસત્તાના રૂપનો વિભાગ રહેતો નથી. અહંકાર હું છું એવો ભાવ અને અહંકારનો અભાવ હું નથી એવો ભાવ એવું કાંઈ જ રહેતું નથી. સર્વ સંકલ્પરૂપ મનન માત્ર દૂર થઈને દ્વિત્વ એકત્વ આદિ ભાવ પણ જતા રહી કેવળ આત્મામાં જ એક ચિત્તે રહેવાય છે. સર્વ સંકલ્પરૂપ મનન માત્ર દૂર થઈને દ્વિત્વ એકત્વ આદિ ભાવ પણ જતા રહી કેવળ આત્મામાં જ એક રૂપે રહેવાય છે. એ છઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે, સંદેહ માત્ર શાંત થઈ જાય છે અને પુરુષ જીવન મુક્તની જ ભાવના સેવે છે. જેમ ચિત્રમાં આબેહૂબ દોરેલો દીવો પ્રકાશ કરતો નથી, ફક્ત આભાસ માત્ર છે, તેમ એ યોગીનું શરીર રહેલા પ્રારબ્ધને ભોગવતું હોવા છતાં પણ આભાસ માત્ર છે, એટલે તે મુક્ત જ છે. આકાશમાં પોલાણના ભાગમાં રહેલા ગળાની પેઠે તે જળ જગતને રૂપે તે બહાર અને અંદર શૂન્ય જ છે અને ચૈતન્ય રૂપે તો સમુદ્રમાં રહેલા ગળાની પેઠે
બહાર અને અંદર સદા પૂર્ણ જ છે. પ્રથમ સંસાર દશામાં કોઈ વખત અનુભવમાં ન આવવાથી કેમ જાણે તે કાંઈ પરમ આશ્ચર્યકારક દિવ્ય રૂપ વડે સંપન્ન થયો હોય તેમ લાગે છે. અને વસ્તુ દ્રષ્ટિએ તો પોતાનું સ્વરૂપ કે જે નિત્ય સિદ્ધ છે તેને જ અનુભવ વડે પ્રાપ્ત થવાથી તે કાંઈ નવું આવેલું રૂપ મેળવતો નથી. છઠ્ઠી ભૂમિકામાં કેટલોક કાળ સ્થિતિ કરી પછી તે સાતમી ભૂમિકાને પ્રાપ્ત થાય છે. એ સાતમી યોગ ભૂમિકા વિદેહ મુક્તતા એવા નામથી ઓળખાય છે. એ વાણી વડે કહેવાય તેવી નથી, શાંત છે અને આ સંસારરૂપી ભૂમિના સીમાડારૂપ અંતરૂપ છે. કોઈએ તેને શિવ કહેલ છે અને કોઈએ બ્રહ્મ કહેલ છે, કોઈએ પ્રકૃતિ પુરુષનો વિવેક એમ કહેલ છે અને બીજાઓએ પણ પોતાની બુદ્ધિ અનુસાર કલ્પી લીધેલા નાના પ્રકારના ભેદો વડે તે નિત્ય વર્ણનમાં આવી શકતી નથી. તે છતાં કોઈ પણ પ્રકારે ભિન્ન ભિન્ન નામોથી ભિન્ન ભિન્ન રીતે તેને કહેલ છે. હે રામચંદ્રજી, આ 7 ભૂમિકા મેં તમને કહી બતાવી. આ યોગ ભૂમિકાના અભ્યાસમાં બરાબર એકાગ્રપણે જોડાયાથી પછી દુઃખનો અનુભવ કરવો પડતો નથી. અત્યંત મદજરથી, કોમળપણાથી, મંદ મંદ ગતિ કરનારી, હંમેશા લડવાને જ તૈયાર થઈ ઊભેલી, મોટા 2 દાંત દંતશૂળથી સર્વત્ર પ્રખ્યાતિ પામેલી અને અત્યંત ખરાબ કરનારી એક હાથણી એ સર્વ ભૂમિકાઓને રોકી બેઠી છે. જો તેનો વધ કરવામાં આવે તો જ આ સર્વ યોગ ભૂમિકામાં મનુષ્ય જય મેળવી શકે છે. જ્યાં સુધી એ મદોન્મથ હાથણી પોતાના પ્રબળ પરાક્રમથી જીતી નથી ત્યાં સુધી એવો કયો સમર્થ યોદ્ધો છે કે જે સાધારણ ક્ષુદ્ર સાંસારિક સંપત્તિઓ રૂપી રણભૂમિમાં પણ પ્રવેશ કરી શકે? કોઈ નહીં. રામ બોલ્યા, એ મદોન્મથ હાથણી કઈ છે અને આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે? શી રીતે હાથણીનો વધ થઈ શકે અને વિશેષે કરીને તે કઈ જગ્યાએ રહી ક્રીડા કરે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અમુક વસ્તુ મને પ્રાપ્ત થાવ એવા રૂપને ધારણ કરનારી ઈચ્છા નામની એ હાથણી છે. એ શરીરરૂપી જંગલમાં મદોન્મત્ત થઈ વિવિધ પ્રકારના શોક હર્ષ આદિ વિલાસો કરે છે. મદોન્મત્ત ઇન્દ્રિયોરૂપી તેના મહાક્રોધી બચ્ચા છે. જીભ તેની મધુર ગર્જનાનું સાધન છે. મનરૂપી જંગલના ગાટા ગુપ્ત ભાગમાં તે છુપાઈ રહે છે. શુભ અશુભ કર્મરૂપી તેના 2 દાંત છે. ચારે તરફ પોતાના રૂપને પસારી રહેલો વાસનાનો સમૂહ એ જ તેનું મદ છે. હે રામચંદ્રજી, આ સંસાર દ્રષ્ટિએ એ જ તેની રણભૂમિઓ છે કે જેમાં મનુષ્ય વારંવાર જય પરાજયનો અનુભવ કરે છે. આ ઈચ્છારૂપી હાથની બિચારા કૃપણ જીવ સમૂહને મારી નાખે છે. વાસના, ચેષ્ટા, મન, ચિત્ત, સંકલ્પ, ભાવના, સ્પૃહા ઇત્યાદિ નામોનો સમુદાય એ ઈચ્છાના જ પેટાનો છે. સર્વત્ર પ્રસરી રહેલી અને છેક બ્રહ્મલોક સુધી સર્વના ભોગ્ય પદાર્થો તરફ જનારી એ ઈચ્છારૂપી હાથણીને સર્વ પ્રકારે જીતી લેવી જોઈએ. જ્યાં સુધી આ અમુક વસ્તુ આત્માથી જુદી મેળવવાની છે એવી ઈચ્છા અંદર સ્ફુરે ત્યાં સુધી દુષ્ટ સંસારરૂપી મહાજરી વિસૂચિકા પેદા થાય છે. અમુક પદાર્થ મને પ્રાપ્ત થાવો એવું મન થવું એ જ સંસાર છે અને તેની શાંતિ થવી એ જ મોક્ષ છે. આટલામાં જ બધું જ્ઞાન આવી જાય છે. નિર્મળ અરીસામાં જેમ તેલનું બિંદુ લાગી જાય છે તેમ ઈચ્છા રહિત વૈરાગ્યાદિ સાધન સંપન્ન નિર્મળ ચિત્તમાં જ અવિદ્યારૂપ મેલને દૂર કરી બ્રહ્માકાર વૃત્તિરૂપ પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી સ્વચ્છ ગુરુશાસ્ત્રની ઉપદેશવાણી બરાબર અસર કરે છે. સંકલ્પો છોડી દઈ જો વિષયનું સ્મરણ જ ન કરવામાં આવે તો ઈચ્છારૂપી સંસાર વૃક્ષનો અંકુર જ ફૂટે નહીં. માટે અનર્થો ઉત્પન્ન કરનારી એ ઈચ્છા જેવી ઉદય પામે કે તરત જ ઝેરના ફણગાઓની હારની પેઠે તેને અસંકલ્પરૂપી શસ્ત્ર વડે છેદી નાખવી. પ્રબળ ઈચ્છાથી ઘેરાયેલો જીવ દીન ભયભીત બની જાય છે. પણ જો તે જીવ મનના સંકલ્પ વિકલ્પો છોડી સ્થિર આસને બેસી પોતાના સ્વરૂપને જાણવાનો યત્ન કરે તો સમાધિથી પર થઈ ગાઢ સૂતેલો કે મરેલા જેવો હલનચલન અને ઈચ્છા વિનાનો થઈ જાય છે. માટે તમે પ્રત્યાહારરૂપી ચીપિયા કાંટાથી
ઈચ્છારૂપી માછલીને પકડી લ્યો. પ્રત્યાહાર એટલે વિષય માત્રમાંથી ઇન્દ્રિયોને ખેંચી લઈ મનને એક ઠેકાણે સ્થિર કરવું, તે પ્રત્યાહાર કહેવાય છે. પોતાના કબજામાં રાખો માટે તમે પ્રત્યાહારરૂપી ચીપિયા કાંટાથી ઈચ્છારૂપી માછલીને પકડી લ્યો. પોતાના કબજામાં રાખો. અમુક પદાર્થ મને મળો એવું જે ચિત્તનું દોડવું છે તેને જ ઉત્તમ પુરુષોએ કલ્પના એવું નામ આપ્યું છે. અને કોઈ પણ પદાર્થનું સ્મરણ જ ન લાવવું એ કલ્પનાનો ત્યાગ કહેવાય છે. કાંઈ પણ સ્મરણ થવું તે સંકલ્પ જ છે અને કશાનું સ્મરણ જ ન કરવું એ કલ્યાણકારક છે. તેમાં સંકલ્પમાં પૂર્વે અનુભવેલ અને નહીં અનુભવેલ એ બંનેની ભાવના સ્ફુરણ થાય છે. સ્મરણમાં તો માત્ર અનુભવેલ જ સ્મૃતિ પંથે આવે છે. તેથી એ બે સ્મરણ અને સંકલ્પ એમાં કાંઈ તફાવત છે, પણ મુમુક્ષુને તો બંને ત્યાજ્ય હોવાથી અહીં તેનો ભેદ સમજવાનો નથી. અનુભવેલા અને નહીં અનુભવેલા પદાર્થ સંબંધીના બંને જાતના સ્મરણને ભૂલી જઈ કાષ્ઠની પેટે સર્વનું વિસ્મરણ કરી તમે કે જે મહાબુદ્ધિશાળી છો તે મૌનપણાથી ન સમજાય તેવા ગૂઢ થઈને રહો. હું ઊંચા હાથ કરી વારંવાર બૂમો પાડું છું કે અસંકલ્પ જ પરમ કલ્યાણરૂપ છે. તે શા માટે અંદર દ્રઢ રીતે રાખવામાં નથી આવતો, પરંતુ મારી તે રાડો કોઈ સાંભળતું નથી. માત્ર કેવળ સર્વ વ્યાપારથી શાંત થઈ નિસંકલ્પપણે રહેવાથી એવું પરમ શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે કે જેની પાસે સર્વથી ઉત્તમ સામ્રાજ્ય પણ ઘાસના જેવું અતિ તુચ્છ લાગે છે. જેના મનમાં જવાના સ્થાને પહોંચી જ જવું એવી ભાવના છે, તે મુસાફરના પગમાં જેમ સંકલ્પ વિના જ ક્રિયા ગતિ થયા કરે, તેમ યોગી પુરુષની પણ સંકલ્પ વિના જ પૂર્વના અભ્યાસથી અને પ્રારબ્ધ શેષથી ન રોકાય તેવા કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. અહીં વિશેષ કહેવાથી શું ફળ છે? માત્ર ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે સંકલ્પ થવો એ પરમ બંધરૂપ છે અને સંકલ્પ ન થવો એ જ મુક્તપણું છે. એવી રીતે પરમાર્થ દ્રષ્ટિએ પ્રથમથી સર્વ જન્મ રહિત, શાંત, અનંત, નિત્ય નાશ રહિત, ચિદ્રૂપ જ છે. એવી રીતે પરમાર્થ દ્રષ્ટિએ પ્રથમથી સર્વ જન્મ રહિત, શાંત, અનંત, નિત્ય નાશ રહિત, ચિદ્રૂપ જ છે. એવી દ્રષ્ટિ રાખી તમે જેમ સુખી થાઓ તેમ ભલે રહો. હું અને મારું ઇત્યાદિ અધ્યાસથી થયેલ ભેદ બુદ્ધિના કાંઈ પણ સંકલ્પ જ ન સ્ફુરવા દેતા કેવળ અદ્વૈત દ્રષ્ટિ રાખી શાંત અને અક્ષય પરબ્રહ્મ રૂપે થઈ રહેવું, તેને જ બ્રહ્મવેત્તા પુરુષો યોગ કહે છે. તમે યોગમાં સ્થિતિ રાખી વાસના રહિતપણાથી લોક સંગ્રહ માટે સિદ્ધિ અસિદ્ધિ બંનેમાં સમાનતા રાખી કર્મો કરો અથવા ન કરો. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ જ ન થવી તેને યોગ કહે છે. એના નીચે ટાંચ છે. ચિત્તમાં ઉઠતા સંકલ્પો રોકવા તેનું નામ યોગ. જુઓ પાતંજલ યોગ સૂત્ર. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ જ ન થવી તેને યોગ કહે છે કે જેમાં સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જવાથી ચિત્તનો ક્ષય થઈ જાય છે અને જે સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે તેમાં તમે અત્યંત તન્મય થઈ જઈ જેવા શુદ્ધ ચિદ્રૂપ છો તેવા જ સદાકાળ રહો. હે રામચંદ્રજી, જે શિવ રૂપે સાક્ષીપણે સર્વમાં રહેલ છે, જે શાંત છે, જ્ઞાન સ્વરૂપ છે, જન્મ રહિત છે અને શુભ મોક્ષરૂપ છે, તે પરમ તત્વની રાત દિવસ એક જ ભાવના રાખવી એ સર્વત્યાગ કહેવાય છે. માટે તમે નિરંતર એવી ભાવના રાખતા રહી બહાર પોતાને જે કરવાનું છે તે કરી જાઓ. આ હું અને આ મારું એવા સંકલ્પવાળો દુઃખથી મુક્ત થઈ શકતો નથી અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ દુઃખથી મુક્ત થઈ જાય છે. હવે આ બંનેમાંથી તમને જે ગમતું હોય તે તમે ભલે કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પરમાર્થ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 126મો સમાપ્ત. સર્ગ 127મો. આ 127મા સર્ગમાં રામચંદ્રજીની સમાધિમાં વિશ્રાંતિ, ભરદ્વાજ મુનિનું કેટલુંક ઉત્સાહવાળું બોલવું,
જાગ્રત આદિ અવસ્થાના લક્ષણ અને તુરીય અવસ્થાનું વિવેચન એટલું કહેવાશે. સગુણ ઉપાસનાની આવશ્યકતા. ભરદ્વાજ મુનિ બોલ્યા, એ પ્રમાણે મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી વશિષ્ઠજીએ કહેલા અને ઘણા લાંબા કાળથી છેક બ્રહ્માથી માંડી મહર્ષિ દ્વારા ચાલ્યા આવતા જ્ઞાનના સારને સાંભળ્યા પછી રઘુકુળના કુળમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા શ્રી રામચંદ્રજીએ બીજું કાંઈ પણ પૂછ્યું અથવા એટલાથી જ નિસંદેહ અને નિર્મોહ થઈ જઈ સદાકાળ એક સમાન સ્થિતિમાં રહેનાર આત્મસુખ વડે પરિપૂર્ણ થઈ જઈ તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ રહ્યા તે આપ કહો. રામચંદ્રજી મહાયોગી છે, જગતને પૂજ્ય છે, દેવોના પણ ઈશ્વર છે, જરા અને મરણથી રહિત છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, સર્વ સદ્ગુણોના ભંડારરૂપ છે, લક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને જગતની ઉત્પત્તિ કરવામાં, રક્ષા કરવામાં અને કૃપા કરવામાં સ્વતંત્ર સત્તાવાન છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે વેદાંતનું જ્ઞાન આપનારા વશિષ્ઠના વચન સાંભળી કમળના જેવા નેત્રવાળા શ્રી રામચંદ્રજીએ વિજ્ઞાન ઘન આત્માને સંપૂર્ણ રીતે જાણી લીધો. તેમના ચિત્તની વૃત્તિ એકાકાર થતાની સાથે જ નિર્મળ ચૈતન્યઘન અંતઃકરણમાં પ્રકટ થયું અને તે ચૈતન્યના મહાસાગરમાં આનંદ કરતા બે ઘડી સ્થિર થયા. પ્રશ્નો કરવા અને તેના જવાબો સાંભળવા વગેરે પદ્ધતિઓને દૂર કરી આનંદરૂપી અમૃત વડે પૂર્ણ પ્રાણવાળા અને રોમાંચોથી જેનું અંગ વ્યાપ્ત થઈ ગયું છે એવા શ્રી રામચંદ્રજી મહાસામાન્યમાં સર્વના અધિષ્ઠાનરૂપ કેવળ શુદ્ધ ચિન્માત્રમાં એકરૂપ થઈ જવાથી એ મહાચૈતન્યના સર્વવ્યાપીપણાને લીધે પોતે પણ તેવા જ પૂર્ણ થઈ રહ્યા અને તેથી નિરંતર અણિમાદિક અષ્ટવિધ ઐશ્વર્યની ઈચ્છાને પણ તૃણના જેવી અતિ તુચ્છ ગણતા હતા. ભરદ્વાજ બોલ્યા, અહો, મને મહાન આશ્ચર્ય લાગે છે કે રામચંદ્રજી મહત્પદને પ્રાપ્ત થઈ ગયા. અમને પણ એ પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય અમારા જેવા મૂર્ખ, જડ, થોડું જાણનારા પાપી પુરુષો ક્યાં અને બ્રહ્માદિકોને પણ પ્રાર્થના કરવા લાયક દુર્લભ શ્રી રામચંદ્રજીની સ્થિતિ ક્યાં? હે ઋષિઓમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ, મને શી રીતે પરમપદમાં વિશ્રાંતિ મળે અને મહાકષ્ટ વડે પાર પામી શકાય એવા સંસાર સાગરનું મોતરૂપી જળ મારાથી શી રીતે તરી જવાય તે આપ મને તરત કૃપા કરીને કહો. વાલ્મીકી બોલ્યા, હે મહાસમર્થ ભરદ્વાજ ઋષિ, વશિષ્ઠજીના બોધરૂપી વાક્યોને અનુસરનારું શ્રી રામચંદ્રજીનું સર્વ વૃત્તાંત પ્રથમથી જ મેં તમને બતાવ્યું છે. તે તમે બુદ્ધિ વડે વિચારી લઈ પછી તેનું મનન કરો, કેમ કે મારે પણ તમને અહીં એ જ જાતનું કહેવાનું છે. આ સઘળા અવિદ્યાનો પ્રપંચ છે, તેમાં એક અણુ માત્ર પણ સત્ય નથી. ડાયા પુરુષો તેનું વિવેચન કરી લે છે અને અવિવેકી પુરુષો એ સંબંધમાં માત્ર વિવાદ જ કર્યા કરે છે. ચૈતન્યરૂપ આત્માથી કશું પણ ભિન્ન નથી. તમે એ ખોટા પ્રપંચ વડે શા માટે રોકાઈ રહ્યો છો? હે પ્રિય ભરદ્વાજ, રહસ્ય બાબતોનો, પ્રણવ અને મહાવાક્ય આદિના રહસ્યાર્થોનો તથા કેટલીક રહસ્ય ઉપાસનાઓનો અભ્યાસ કરી શુદ્ધ ચિત્તવાળા થાઓ. પ્રપંચ તરફની વૃત્તિ જાગતા છતાં પણ નિદ્રા જેવી હોવાથી જાગતા સમયની નિદ્રા કહેવાય છે. હે પ્રિય ભરદ્વાજ, જેની અંદર જ્ઞાનરૂપ અક્ષય શુદ્ધ દીપ પ્રકટ થયો હોય તેને આ સર્વ પ્રપંચ શૂન્ય અનજ્ઞાન જ જેનું મૂળ છે તેવો અને શૂન્યતારૂપી અજ્ઞાન જેનું શિખર છે એવો ભાસે છે અને વચમાં પણ સાર શૂન્ય હોવાથી સ્વપ્નાદિકની પેઠે પ્રતિભાસ માત્ર હોવાને લીધે તેમાં સારા વિવેકી પુરુષોએ શ્રદ્ધા ન રાખવી એ જ યોગ્ય છે. ગંધર્વનગરના જેવો અનેક વિલાસોવાળો આ સંસાર સા મિથ્યા હોવા છતાં માત્ર અનાદિકાળની વાસનાના દોષને લીધે જોવામાં આવે છે. તમે કલ્યાણકારક ચૈતન્યરૂપી અમૃતની વેલને મૂકી દઈ વાસનારૂપી ઝેરની વેલનો આશ્રય કરી કેમ વ્યાકુળ થઈ રહ્યા છો? જ્ઞાનરૂપ અવલંબન પ્રાપ્ત થયાની પહેલાં અજ્ઞાન દશામાં આ જાગ્રત અવસ્થા છે, એટલે તેમાં પ્રતીત થતો સર્વ પ્રપંચ પણ ત્યાં સુધી જ છે. બાકી ઉપરની તુરીય અવસ્થામાં
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા નથી. આ વાત જે નિર્વિકલ્પ સમાધિવાળા યોગીઓ છે તેઓના અનુભવ વડે સિદ્ધ છે. અમૃતના જેવા મધુર રસવાળી ચૈતન્યરૂપ મહાનદી ત્યાં સુધી અનેક વિકરાળ મોટા તરંગોવાળી લાગે છે કે જ્યાં સુધી વિવેકી પુરુષે આત્મારૂપે તેમાં ડૂબકી મારી નથી. હે પ્રિય ભરદ્વાજ, આ સર્વ વસ્તુ પ્રથમ હતી નહીં અને છેવટે રહેવાની નથી, તો પછી મધ્યમાં પણ તે છે જ નહીં એમ તમે સમજો. આ જગત કેવળ સ્વપ્નના જેવું દેખાવ માત્ર જ છે. અવિદ્યાથી ઉત્પન્ન થયેલા આ સર્વ ભેદો ઉત્પન્ન થઈને પાછા એક જ્ઞાન સ્વરૂપ અધિષ્ઠાન પરપોટાની પેઠે ક્ષણ માત્ર ચૈતન્યરૂપી સમુદ્રમાં લય પામી જાય છે. આત્મારૂપ સુંદર શીતળ જળવાળી નદીને જાણી લઈ પછી તેમાં તરબોળ થાઓ અને તેથી તમારી બહારની અનેક ભ્રાંતિરૂપી ગરમી તમને દુઃખનું ભાન કરાવી જતી રહો. જ્ઞાનરૂપી ફરીથી હા, લાસ્ટ ફરીથી હા. આત્મારૂપ સુંદર શીતળ જળવાળી નદીને જાણી લઈ પછી તેમાં તમે તરબોળ થાઓ અને તેથી તમારી બહારની અનેક ભ્રાંતિરૂપી ગરમી તમને દુઃખનું ભાન કરાવી જતી રહો. એક અજ્ઞાનરૂપી સમુદ્ર આખા આ જગતને વ્યાપી રહ્યો છે. અવિદ્યારૂપ પવનથી ઉત્પન્ન થયેલો હું અમુક રૂપ છું એવો અહંકાર જ મોટો તરંગ છે. ચિત્તના જુદા જુદા વિષયોમાં આસક્તિ થવાના અનેક ભેદોના કારણરૂપ રાગ આદિ દોષો તે અજ્ઞાનરૂપ સમુદ્રના નાના નાના તરંગો રૂપે કલ્પાયેલા છે. મમતારૂપી મોટા આવર્ત ઘૂમરી પોતાની મેળે જ મરજી પ્રમાણે તેમાં પડ્યા કરે છે. રાગદ્વેષરૂપી બે મોટા મગરો તેમાં રહે છે. જો તમે તેના પંજામાં આવી ગયા તો પછી તમે અનર્થરૂપી પાતાળમાં ખેંચાઈ જશો અને કોઈ રોકી શકશે નહીં. જો તમને સમુદ્રમાં ડૂબકા ખાવાનો શોખ હોય તો શાંત અમૃતમય તરંગવાળા પરમાત્મારૂપી કેવળ અમૃતના સમુદ્રમાં તમે ડૂબકી માર્યા કરો. પરંતુ દ્વૈત બુદ્ધિરૂપી ખારા સમુદ્રના તરંગોમાં શા માટે ઝંપલાઈ પડો છો? આ દ્રશ્ય પ્રપંચ કે જે પ્રતીતિ માત્ર જ છે તેમાં કોણ રહે છે, કોણ જતો રહ્યો છે, કોને કોનાથી શું મળી શકે તેમ છે? શા માટે માયામાં ડૂબ્યા રહો છો? તમે કે જે વિવેકી છો તે એ માયાના પ્રવાહમાં પડો નહીં. એ પ્રિય ભરદ્વાજ, આ જગત એક આત્મતત્વરૂપ જ છે. એમ વેદાંત શાસ્ત્રમાં ઇદમ સર્વમ યદમ આત્મા ઇત્યાદિ જો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોય તો પછી તેનાથી જુદું બીજું શું તમારું જતું રહ્યું કે જે તમને શોક કરવાની બાબતરૂપ બને? કાંઈ નહીં. જે અજ્ઞાની પુરુષો છે તેઓ માટે જ આ સર્વ જગત બ્રહ્મના વિવર્તરૂપ છે. બાકી કૃત્ય બ્રહ્મનિષ્ઠ પુરુષો તો આનંદરૂપ પરબ્રહ્મ વિવર્ત રહિત જ છે એમ સમજીને રહે છે. અવિવેકી પુરુષે તે પ્રસંગે અકસ્માત શોક હર્ષને પ્રાપ્ત થાય છે. બાકી તત્વવેત્તા પુરુષો તો ઇન્દ્રજાળ તુલ્ય આ વિશ્વરત્ન જોઈને હસતો જ રહે છે અને તેના ઉપરનો મોહ લોકોને બતાવવા માટે મિથ્યા માત્ર છે. આ પરમ સૂક્ષ્મ તત્વ અવિદ્યા વડે ઢંકાઈને ન દેખાય તેવું થઈ રહ્યું છે. જેમ અજ્ઞાની પુરુષોને જળમાં સ્થળની અને સ્થળમાં જળની ભ્રાંતિ થાય તેમ અવિવેકી મનુષ્યોને ભિન્ન ભિન્ન રૂપે માની લીધેલા પોતાના આત્મામાં પણ ભ્રાંતિ હોય છે. જો કદાચિત પૃથ્વી આદિ મહાભૂતના પરમાણુઓ રૂપ જ આ જગત હોય તો પણ દેહાદિક અનાત્મક હોવાથી તેના નાશથી આત્માનો નાશ ન થવાને લીધે કોનો નાશ થાય છે કે જેનો શોક કરવામાં આવે છે? હે પ્રિય ભરદ્વાજ, જે જગત આદિ અસત્ય પદાર્થ છે તેની સત્તા છે જ નહીં અને જે આત્મતત્વ સત્ય છે તેનો અભાવ જ કોઈ દિવસ નથી. માત્ર આ માહિક આકારો જ પ્રકટ થાય છે અને લય પામે છે. છતાં પોતાના કર્મોથી પૂર્વના અનેક જન્મોના સંચિત પુણ્યો પાપોરૂપી પુરુષ પ્રયત્નને લીધે તે ઝેરની પેઠે મરણ મૂર્છા આદિ હજારો અનર્થો ઉત્પન્ન કરનાર થઈ પડે છે. માટે ભક્તોની કૃપા માટે શરીર ધારણ કરનારા જગતગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. માટે ભક્તોની કૃપા માટે શરીર ધારણ કરનારા
જગતગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. મને એમ ભાસે છે કે હજી આજ દિવસ સુધી પણ તમારા સર્વ પાપો ક્ષીણ થયા નથી. પ્રાણીઓનું કરેલું કર્મ જ પશુપતિ પરમેશ્વરના પ્રાણીરૂપી પશુને બાંધવાના પાશો છે, એમ વિવિધ શ્રુતિ આદિ પ્રમાણમાં પ્રસિદ્ધ છે. જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ થાય ત્યાં સુધી ચિત્તના અવલંબન માટે પરમેશ્વરના સાકાર રૂપને તમે ભજો. પછી એ ભજનના પ્રભાવથી નિરાકાર પરમ તત્વમાં તમારી સ્વાભાવિક જ સ્થિતિ થઈ જશે. પરમેશ્વરની ઉપાસનાથી શુદ્ધ થઈ ગયેલા ચિત્તના બળથી તમે આ મહાપ્રબળ અજ્ઞાનની મોહક શક્તિનો પરાજય કરી ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ આદિમાં વિશ્વાસવાળા ચિત્ત વડે ઇન્દ્રિયોને અને મનને નિયમમાં રાખવારૂપી યોગ માર્ગને અનુસરો. પછી ક્ષણ માત્ર સમાધિનો આશ્રય કરી આત્મા વડે જ પોતાના પ્રત્યક્ષ અંતરાત્માનું અવલોકન કરો અને તે આત્મ સાક્ષાત્કાર વડે તમારી આ પ્રથમની અજ્ઞાનરૂપી અંધકારથી વીંટાયેલી બુદ્ધિરૂપી રાત્રિ આપોઆપ પ્રભાતપણાને પ્રાપ્ત થાઓ. અજ્ઞાનરૂપ અંધકાર જતો રહી જ્ઞાનરૂપ પ્રકાશને પ્રાપ્ત થાઓ. કેવળ પુરુષ પ્રયત્ન પણ ઠીક છે અને કેવળ પ્રારબ્ધ પણ ઠીક છે. એ બંનેથી કશું થઈ શકતું જ નથી. બાકી પ્રાપ્તવ્ય જે કાંઈ મળી આવે તે મહાદેવની કૃપાથી જ પુરુષોથી મેળવી શકાય છે. હે પ્રિય ભરદ્વાજ, પ્રાચીન કર્મ અનેક ગણા હોવાથી એવા તો બળવાન છે કે ઈશ્વરની કૃપા સિવાય કેવળ કુલીનતા, કેવળ સદાચાર, કેવળ ન્યાયીપણું કેવળ પરાક્રમ અનંત પૂર્વકર્મોની અપેક્ષાએ બહુ અલ્પ હોવાથી તેનો પરાજય કરી શકતા નથી. માટે તમે ઈશ્વરનો આશ્રય લ્યો. ઉપર કહ્યા પ્રમાણે તમે ઈશ્વરને શરણે જ છો, છતાં પુરુષના તર્કમાં ન આવી શકે તેવા ફક્ત શાસ્ત્રમાં કહેલા વિવિધ ઉપાયો કરી તમે શા માટે ખેદ ધરો છો? કારણ કે ઈશ્વર પણ લલાટમાં લખેલું ભૂંસી શકતા નથી. મન અને વાણી વડે અગમ્ય અખંડ બ્રહ્મરૂપ આત્મચૈતન્યના વક્તા ગુરુ મળવા એ ક્યાં, અને શિષ્યનું એ બોધની યોગ્યતારૂપી કુશળપણું હોવું એ પણ ક્યાં, તથા શમદમાદિકના ક્રમ વડે પોતાના નાશ માટે તૈયાર થઈ રહેલી આ મોહરૂપી વેલ ક્યાં? તથાપિ આ સર્વ સામગ્રી જેને લીધે પરસ્પર ભેગી થઈ ગઈ તે ઈશ્વર ઈચ્છા અચિંત્ય છે. હે ભરદ્વાજ મુનિ, તમે વિવેક વડે પ્રસિદ્ધ રીતે મોહને છોડી દો. હમણાં તમે અસાધારણ જ્ઞાનને પ્રાપ્ત થશો, એમાં શંકા નથી. મહાધૈર્યવાન રાજા યુદ્ધ આદિ મોટી વિપત્તિમાં પડ્યો હોય તો પણ તે દૂર રહ્યો રાજ્યનું રક્ષણ અને ચોર લૂંટારાને દંડ વગેરે કાર્ય આજ્ઞા માત્રથી જ કરવાને ઈચ્છે છે. અને અલ્પ ધૈર્યવાળો પુરુષ અલ્પ ધનાદિ વસ્તુનો ક્ષય થાય તો પણ તે વિપત્તિને લીધે શોક કરવા માંડે છે. બોધ થવો એ વાત પુણ્યને અધીન છે અને તે ઘણા જન્મોથી પુણ્ય એકઠું પ્રાપ્ત થાય છે. ધીર જીવનમુક્ત પુરુષો પુણ્યશાળી છે એવું તેથી અનુમાન થાય છે. એ પ્રિય ભરદ્વાજ, જે પુણ્ય કર્મરાગને લીધે શત્રુરૂપ બની બંધનકારક થાય તે જ એ પ્રિય ભરદ્વાજ, જે પુણ્ય કર્મ રાગને લીધે શત્રુરૂપ બની બંધનકારક થાય છે તે જ શુભ કર્મ જો રાગ રહિત થઈ કરવામાં આવે તો તે તમારું મિત્રરૂપ બની જતા તે વડે તમે મોક્ષને પામશો. પુણ્ય કર્મનો આ પ્રબળ વેગ પ્રાચીન પાપનો નાશ કરી દઈ જેમ વૃષ્ટિનો સમૂહ દાવાનળને શાંત કરી દે તેમ સજ્જનોના સર્વ તાપને શાંત કરી દે છે. હે પ્રિય ભરદ્વાજ, સંસાર ચક્રની ગુમરીમાં આવી પડી જો તમે ભમ્યા કરતા હો અને તમને શાંતિ ન મળતી હોય તો શ્રવણ આદિ ઉપાયો વડે બ્રહ્મમાં આસક્ત થાઓ. જેમ તરંગો વડે જળ જ્યારે ચંચળ હોય ત્યારે મોજાને લીધે સમુદ્ર પ્રવાહ કાંઠા તરફ ઉછળે છે અને જળ જ્યારે સ્થિર હોય ત્યારે સમુદ્ર પણ કેવળ સ્થિર જળરૂપ બની રહે છે. તેમજ જ્યાં સુધી બ્રહ્મ સિવાય ઇતર બાહ્ય પદાર્થોમાં આસક્તિ હોય ત્યાં સુધી જ વિકલ્પથી ઉઠેલી આ સર્વ દ્રશ્ય જાળ દેખાય છે. આસક્તિ તૂટી જતાં એ દ્રશ્ય જાળ પણ શાંત થઈ જઈ સર્વ એક શાંત બ્રહ્મરૂપ જણાય છે. શોક કે જે આપણને આંધળા કરી દે છે
તેને આધારે શા માટે રહ્યા છો? તમે કે જે શોક વડે અંધ છો, તેને વિવેક દ્રષ્ટિ ઉઘડતા સુધી તે બુદ્ધિરૂપી લાકડીને ટેકે જ ચાલ્યા કરો. જે પુરુષો હર્ષશોકના તરંગોથી તૃણની માફક આકર્ષાય, તેઓ અતિ ગૌરવવાળા મહાન પુરુષોની ગણનામાં કદી પણ ગણાતા નથી. હે પ્રિય ભરદ્વાજ, આ જગતને અનેક જાતની હર્ષશોકાદી દશાઓરૂપી હિંડોળામાં બેસાડી રાત્રિ દિવસ છ ઋતુરૂપી અથવા કામ આદિ છત્રુરૂપી દોલાયંત્રથી કાળ રમાડ્યા કરે છે. તેમાં તમે શા માટે ખેદ પામો છો? એ કાળ જગતને સર્જે છે, સંહારે છે, પાછો ફરીને તરત રચી લે છે અને વળી ક્ષણ માત્રમાં લય કરી મૂકે છે. એ પ્રમાણે અનેકવાર એ કાળ જ પોતાની વિચિત્ર ક્રીડા વડે વિવેકી જોનારને કૌતુક ઉત્પન્ન કરે છે. કાળરૂપી સર્પના બળાત્કારથી ભક્ષ્યરૂપ થનારા સર્વ પ્રાણીઓમાં એકબીજાથી કશું પણ વિશેષપણું દેખાતું નથી. તેમજ સર્વમાં જે તત્વ છે તે એક જ હોવાથી બીજો કોઈ તેવો વિશેષ ધર્મ કે તે ધર્મને ધારણ કરનાર ભિન્ન પદાર્થ પણ નથી. અમર કહેવાતા દેવ સમૂહો પણ અવધિ આવી રહે એટલે દુષ્ટકાળના ભક્ષ્યરૂપ થઈ જાય છે. તો પછી ઘડીભર રહેનારા મનુષ્ય શરીરોની તો શી વાત કહેવી? સંપત્તિના સમયમાં પ્રસન્ન થઈને અને વિપત્તિના વખતમાં ચક્ષુરાદિ ઇન્દ્રિયોની વિકળ વિવેકને ન જોઈ શકે તેવી તથા રોવું એ આદિ વિકારવાળી બનાવી દઈ માયા જેમ નચાવે તેમ તમે કેમ નાચ્યા કરો છો? ક્ષણ માત્ર નિશ્ચળ રહી સાક્ષીરૂપી આ સંસારરૂપી નાટકને જુઓ. હે ભરદ્વાજ મુનિ, આ જગત કે જે અનેક તરંગોવાળું અને ક્ષણભંગુર છે, તેને જોઈ મનસ્વી વિવેકી પુરુષ પોતે તટસ્થરૂપે જુદો હોવાથી જરા પણ ખેદ પામતો નથી. તમે શોક કે જે અશુભ પ્રસંગમાં જ યોગ્ય છે તેનો ત્યાગ કરો અને કલ્યાણના સાધનોનું ચિંતન કરો તથા ચૈતન્યરૂપ આનંદઘન સ્વચ્છ આત્માની અવિચ્છિન્ન ભાવના રાખો. દેવ, દ્વિજાતિ અને ગુરુની ઉપર અતિ શ્રદ્ધા રાખવાથી નમ્ર તથા ઉચ્ચ હૃદયવાળા અને વેદાદિ સારા શાસ્ત્રોને પ્રમાણરૂપ ગણનારા વિવેકી પુરુષોના ઉપર જ મહાદેવની કૃપા થાય છે. ભરદ્વાજ બોલ્યા, આપે મને જે ઉપદેશ કર્યો તે સર્વ હું આપની કૃપાથી સારી રીતે સમજ્યો છું. વૈરાગ્યના જેવો બીજો કોઈ હિતેચ્છી બંધુ નથી અને સંસારના જેવો બીજો કોઈ ઊંધું વાળનારો શત્રુ નથી. હવે વશિષ્ઠજીએ જે જ્ઞાનનો સાર અનેક વાક્યોરૂપી સમગ્ર ગ્રંથ વડે કહ્યો છે તે આપના તરફથી માત્ર એક પદથી જ સંક્ષેપમાં સારાંશ રૂપે કહેવાય તો તે સાંભળવાને હું ઈચ્છું છું. વાલ્મીકી બોલ્યા, હે ભરદ્વાજ મુનિ, મોક્ષ આપનારું આ મહાજ્ઞાન તમે સાંભળો કે જે સાંભળતાની સાથે જ તમે ફરીવાર આ સંસાર સાગરમાં ડૂબશો નહીં. જે પોતે ખરી રીતે એક છતાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ભેદ વડે અનેક રૂપે થઈ રહેલ છે તે સચ્ચિદાનંદરૂપ દેવને નમસ્કાર છે. જે પોતે ખરી રીતે એક છતાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ભેદ વડે અનેક રૂપે થઈ રહેલ છે તે સચ્ચિદાનંદરૂપ દેવને નમસ્કાર છે. પ્રપંચનો લય કરી જે રીતે પરમ તત્વનો પ્રકાશ થાય તે ઉપાય સંક્ષેપથી સ્થિતિ અનુસાર હું તમને હમણાં જ કહી બતાવીશ. આગળ પાછળનો વિચાર કરવામાં યોગ્યતાવાળી તમારી તીવ્ર સ્મરણ શક્તિ કેમ જતી રહી? તમે તમારી તીવ્ર સ્મરણ શક્તિથી હસ્તમલકવત હથેળીમાં રહેલા આંબળાની પેઠે પ્રત્યક્ષ પોતાની મેળે જ સર્વ જાણી શકશો. પોતાની મેળે જ તત્વનો વિચાર કરવો, પોતાની મેળે જ ચિત્ત શુદ્ધ થઈ જતાં તે વડે એ પરમ તત્વ પમાય છે અને એ પરમ તત્વને પ્રાપ્ત થયાથી ફરીવાર જન્મ મરણની ઉપાધિમાં પડી શોક કરવો પડતો નથી. પરંતુ વૈરાગ્યવાળા પુરુષે સત્સંગતિ, સારા શાસ્ત્રો અને વિવેક વડે એ ચૈતન્ય તત્વની વારંવાર ભાવના કરવી જોઈએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સગુણ ઉપાસનાની આવશ્યકતા નામનો સર્ગ 127મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1141.
કેવો પ્રકાશ છે? વૈરાગ્ય જેવો બધું નથી ને સંસાર જેવો ઊંધું વારનારો નથી. ઉત્તર પૂર્વમાં આવવાનું ક્યાં બાબુ સુલેટા સુરતમાં તો લખેલું નથી? લખેલું જ ના નથી. હે? બાકી આવો. ગુજરાતી સમજાય ને? ગુજરાતી સમજાય? અને સૂર્યકાંત પ્રભુ તો સારું જ બોલતા આવડે. પહેલો કરવું મજબૂત ટકાઉ સંતોષકારક આનંદ મંગળ બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. પહેલો કરવું છે સ્નાન મજબૂત ટકાઉ આખી કરવી હવે ખ્યાલ આવે. પેલા અમને ટીકડીઓ દેખાય પોળી છે ને બરાબર. ના ખુરશી દિવસ માટે બધા બેસવા બાજુ છે. તમારે આવવાનું છે?
લઈ આવવાનું કારણ દલખાડેરો કઈ દસ્તીમાં દલખાડેર આવે છે ને પીળી બમરી આવે છે. અચ્છા એ કડી બધી ઇન્જેક્શન ના ઇન્જેક્શન લીધા ને 2 લીધા ઇન્જેક્શન એમાંથી સોજો આવી ગયો અહીં 4 સારો એ કેવી રીતે ઘડે એ પાઇપ એક હતી મેં ઉભરીને પેલા મૂકવા જતો હતો તો નીચેથી થોડો આપણો દૂર ગયો ઉડી બધી એટલે સંભાળવું પડે એટલે ખબર નથી પહેલેથી ના ખબર નહીં એ તો ઠંડી જગ્યાએ રહે હા અચ્છા એ જગ્યાએથી બીજી જગ્યાએ મૂકતો બરાબર એને એટલે એને ઉપાડી દે ના એટલે મેં પેલી પાઇપ જ ઉપાડી એટલે અંદર હતી એ ખબર જ છે અંદર હતી. ના એ ખબર નથી ખબર જ એને અડાય અડાઈ દીધી. કેરી પસંદ અંદર મૂકી કેરી પસંદ થઈ ગયા 50 બાબુપુર આવ્યો ને બાબુપુર સુરત અમે તો હતા જ પણ નામ વેરી ગુડ સરસ જગ્યા અલોટા કે સુરત સુરત લખો તો એમ સુરત અલોટા હવે પહેલાં મને લખવું પડે ને ના પહેલાં મોકલવાનું છે इसमें नहीं હા હું વ્યાપક નહીં ના પણ એ તો ક્રશ કરી અમારે હા ક્રશ કરવું પડે ક્રશ કરાવી પાવડર થાય તો જ લેવાય પાવડર કરાવી આપી દેવાનું હા બાબુ થઈ ગયા 50 દાદા રિયલ એન્ડ જેન્યુઅન સરસ આપી બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ 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 તમારે હવે કન્ટિન્યુ છો તમે 17 જૂન સુધી તમે સેવાનું કહેતા હતા ને હા તો આજથી આજથી કન્ટિન્યુ કરવાની ને જો 17 જૂન સુધી આજે સિવાય આ તો કંઈ છોકરાઓ આવવાના છે ને એટલે તો છોકરાઓ અહીં ન આવે આવે ને તું તો પછી એ નહીં લાભ મળે તમને નહીં લાભ મળે હવે આ અવસ્થા છે 2 જણાની રૂપ છે છોકરાઓ બધું સંભાળી દીધું અને 35 વર્ષમાં આખું સરળ શ્રવણ અખંડ અને સંપૂર્ણ સંભાળે ત્યાં જ છોકરાઓ આવે એવું છે તો અમે એક જ ના ના એ આવે પ્રભુ એમ નથી 35 દિવસનો જે લાભ છે ને અખંડ એ દુર્લભ છે જય પ્રભુ એમની સાથે આવ્યો તમે જો તમારા જે એક ઓછા આવ્યા છે તમારા કાકાની ના ના પૂરા 5 આવ્યા પાછળ બેસી ગયા મામા પ્રભુ ડેકીને બેસી જાય કોણ એવું થયું એને તો બેસે ઘણી વાર એને ડીકી ખુલ્લી રહે ને ના ના ડીકી છે મોટી છે ને તો એનું શરીર નાનું એટલે સીટ જેવું જ હોય આમ આમ લાંબા પગ લાંબા કરીને બેસાય એમ ડીકી મોટી હોય ને પ્રભુ મામા પ્રભુનું શરીર સિંગલ છે તો બેસી જાય એટલા લાભ બહુ ઊંચી એકદમ ઊંચી છે ડીકી ઊંચી છે ડેકી મોટી આવી જાય ઓમ 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 કેટલા વિદ્યાર્થી થયા 350 થાય એક્ઝેક્ટ 325 નહીં 317 317 એટલે થાય છે થાય છે બધા જાણે છે હા જાણે એમ આવે ઘણા ઘણા હે આટલું તો ઘણું ઘણું
એટલે હવે રિસ્ક જેવું નથી. સર સેજ જે નહીં. તેથી પેલા બોલ્યા ને વિવેક પ્રભુ એવું નથી ના એ તો 200-250 રિસ્ક તો ના રહે. ને એમ શું 200-250 200-250 ખર્ચ નીકળી જાય, રિસ્ક ના રહે. શું થઈ જાય? જે ખર્ચો મેન્ટેનન્સ ખર્ચો આવતો બધો નીકળી જાય, મેન્ટેનન્સ ખર્ચ બધો નીકળી જાય, રિસ્ક ના રહે. મેન્ટેનન્સ. તો ફૂલ પ્રોફિટ વાળો ધંધો હે. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ. હજી તો આવશે ને હજી વિદ્યાર્થીઓ હા પ્રભુ આવશે હજી તો. આવશે. આવે છે. આવે છે. ફૂલ પ્રોફિટ વાળો ધંધો સૌથી વધારે લઈ લેજો. આ લખી છે બરાબર છે? હા ફોટો લો. ફૂલ સીટ ભરાઈ ગઈ. બરાબર છે? ફૂલ બરાબર છે ને? એનો ફોટો લઈને વ્યાપક ન કરી લો. બીજું એમની છે કેવી છે? આજથી ઘણો 17મી જૂન સુધી આજથી છે ને? આજથી એટલે આજે 8 તારીખ ને? 8, 9, 10, 11, 12 4 દિવસ ઉમેરવાના. અને આમ કેટલા ગણો છો? 35માં 17, 5 નહીં ગણવા, 34 ગણો. 34 ને 4 38. બરાબર? 38 દિવસ ને? હા તો 38. 5 दिन हुए, 5 दिन हुए, 8, 9, 10, 11, 12, 5 दिन હા 5 દિન. और 34. 39. 8, 9, 10, 11, 12 13મી શરૂ થાય એટલે 5 દિવસ અને 17, 5ની તો ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવની સેવા નહીં, કોઈ નહીં, આખો દિવસ નહીં. એટલે 34 અને 5, 39. બરાબર. એટલે તમારે પહેલાં બધું આવી ગયું, બધું આવી જશે. એવું આવી ગયું છે તો બધી આવી જ ગઈ ને. कैसे हैं? यहाँ दर्शन किया कि नहीं सब? कराए? कौन कराए? मेरे को कराया? ये कराया सब? कैसा है? એની બેબી કાંઈ નિકોરાથી લાભ દે કર્ણાટકના પહેલાં મેં જોયા ના પણ નિકોરાથી ફૂલ લાભ લે. એટલે કેટલા વર્ષથી? 23 વર્ષ. અને સંપૂર્ણ પ્રકાશ અને આખું બધા સારું. આ તો બધા બાળકો પણ આવ્યા ત્યારથી આવતા હતા નિકોરા. અને અન્નપ્રાશન બધું કર્યું. નામ નામ પણ અને અન્નપ્રાશન હા હા બધું કર્યું. એટલે જન્મ થયો ત્યારે હા પેલું જન્મ થયો ત્યારે લાવ્યા. એટલે પેલું આપણે એને થાય ને એટલે શું હોય એમાં? અન્નપ્રાશન એટલે કંઈ અન્ન એ કરીએ. ગળ સુધી કે ઘર થોડી કે આ કોઈમાં મધ ને સાકર ને કંઈ હોય છે ને હા એટલે બાળકો પડાવતા ત્યાં. અને 10thમાં 96% ફર્સ્ટ આવી સ્કૂલમાં ફર્સ્ટ.
એટલે આખા સ્કૂલમાં એમની એના સ્કૂલમાં. સ્કૂલ એમની સ્કૂલ. ફર્સ્ટ ટાઈમ અને એસ્ટ્રોનોટમાં જવું છે अच्छा એસ્ટ્રોનોટ. એસ્ટ્રોનોટ पहुंच जाएंगे ऊपर હા એટલે ઈસરો કે એવું છે નહીં. હા ઈસરો હવે પછી 11-12 કર્યા પછી અહીંયા અમદાવાદમાં હા હજી તો હજી 10મું કર્યું ને 11-12 કરે એના પછી 4 વર્ષ એના પછી 4 વર્ષ હા engineer. અને પછી એનો ચિરંજીવ ત્યાર છે પછી સાયન્ટિસ્ટ થાય ચિરંજીવ છે એ બેંગ્લોરમાં બીટેક કોમ્પ્યુટર બેંગ્લોરમાં બીટેક કમ્પ્યુટર. તમે કર્ણાટકથી છો હા કર્યું કયો જિલ્લો હા કયો જિલ્લો કયો અમારું ઉડુપી ઉડપી હા ઇડલી ઢોસા જોગફોલ્સ આપકે પાસ હા. એ બધી યાત્રામાં આવે છે પણ એ વેકેશનમાં જાય છે ને ના આ વખતે જો वो हमको भी नहीं बोलते कि आओ ऐसा नहीं. એટલે એની શાસ્ત્રીમાં જાય વેકેશનમાં. પેલા માતાજી છે ને એનો પેરેન્ટ્સ એના પેરેન્ટ્સ છે ને ભાઈઓ બહેનો છે. ત્યાં તમારું મોટું તીર્થ છે કોઈ નહીં? એ કૃષ્ણા ટેમ્પલ ઉડુપીમાં કૃષ્ણા ટેમ્પલ છે કૃષ્ણ ટેમ્પલ હા. મોટું છે. હા. એ કયું ભગવાન ત્યાં પ્રગટ થયેલા કૃષ્ણ ભગવાન કનકદાસને એટલે દર્શન ખૂબ ગુરુવાયુર છે એ નહીં ને ગુરુવાયુર એ જુદું ઉડુપી ઉડુપી ઉડીપી. ગુરુવાયુર તો આપણે ગયા હતા ને? આપણે ગયા હતા હા. યાદ આવે નાની મૂર્તિ. હા જવા દે ટાઈમ સુધી અને પેલું આખું લિસ્ટ બી જવા દે. 8:39 હા ના એમાં એ થોડું આગળ પાછળ છે. આ તો પેલા મોબાઈલ ટાઈમ એક ના, છે. એ જ છે 8:39 તો એ સરખી કરી હશે. રાઈટ. 8:40 હા 40 પરબ્રહ્મ અખંડ શક્તિદાન. અને હું બી જે છે ને પૂરા હે ને એ કેટલો મોટો છે એનાથી? બે નાના હતા ત્યારે આવતા હતા ને નીકળો તો બંને નાના હતા ને એનાથી 6 વર્ષ મોટો 6 વર્ષ મોટો 21 22 એમ ને હા એ પણ આવતા ને એ નાનપણ. સાથે બેસીને ફોટા પડાવ્યા હા ફોટો પડાયેલા હા સાથે બેઠ કે હા બે નાના. આ તો જન્મથી આવે હા જન્મ થયો. છે હવે તો ઘણા છે હવે ઘણા જોબમાં લાગી ગયા કેટલાય તો રિટાયર્ડ બી થઈ હા ઓલા શિક્ષક હતા એ ગયા. એ તો ઘનશ્યામ પ્રભુ તો 50 વર્ષ એટલે ત્યારે તો ભણતા હતા સ્કૂલમાં. હવે તો રિટાયર્ડ થઈને પેન્શનનું 9મું વર્ષ. બહુ પેલા વિભોર પ્રભુ આવેલા ને પેલા આશીષ પ્રભુના મિત્ર હા એ વિભોર પ્રભુ અમારી સાથે એકવાર સન્ડે આવેલા ને એટલે એ કહેતો હતો, અમે ખૂબ સંતોના દર્શન કર્યા છે પણ અહીંયા જે સ્વામીજીનું દર્શન થયું ને એવું અમને કોઈ દિવસ કંઈ એવું નહીં કેમ એવું કેમ? એટલે એને ખૂબ આનંદ થયો બહુ આનંદ થયો યુપીના હતા હા યુપીમાં પહેલી વખત. હા એટલે જે રેલવેમાં છે ઊંચી પોસ્ટ ઉપર હા એ આવે છે. અને કાશી વિશ્વનાથને જળ ચડાવવાનું એમની પ્રેરણાથી જ એમને બધા સંબંધો ખરા ને એટલે ચડાવવાનું ત્યાં અમે અંદર જઈને તો એના ભાઈના મિત્ર મિત્ર હા ભાઈના મિત્ર કે જે આશીષ પ્રભુ આવે છે એના ભાઈના મિત્ર એને લઈને આવ્યા છે. એ એટલે વડોદરામાં છે જોબ. 7 મહિનાથી પ્લાનિંગ કરતા હતા આશીષ પ્રભુને કીધેલું અમારે જવાનું છે લઈ પછી એમના જે સન છે એ અમારી બેબી જોડે જ છે બરોડામાં એટલે એને વોટ્સઅપ ગ્રુપમાં ફોટો જોયું ને ડીપીમાં તો અમને ફોન આવ્યો કે આ સ્વામીજીને તમે કેવી રીતે ઓળખો અમે કે અમે ત્યાં ગઈ કે આશીષ પ્રભુ છે એટલે એ અમને ક્યારનું કહે છે દર્શન માટે તો ચાલો નેક્સ્ટ સન્ડે જ આપણે ગયા એટલે એને નેક્સ્ટ સન્ડે જ આવ્યા એટલે એવું કેમ એમ થયું એમને? એટલે ક્યારથી આમ
ડીપીમાં એટલે ફોટો જોઈને પેલા આશીષ પ્રભુએ તો એને વિનંતી ઘણા એમ હા કે એને એમ કીધું કે અમે બહુ બધા એ પણ ખૂબ એને લાભ લીધું છે આમ મહાત્માઓનું એમ કીધું કે અમે આટલું બધું એ કર્યું પણ આ જે પ્રભુનું દર્શન થયું ને એમાં જે અંદરથી આનંદ અમને જે થયું એ કોઈ જગ્યા નહીં થયું સરળ હતા એકદમ સરળ ખૂબ સરળ છે ખૂબ સરળ. હા ખૂબ સરળ અને એમાં ગ્રુપમાં એડ થઈ ગયા છે અને તત્વબોધ સાંભળે છે આમ તો ગુજરાતી સમજાય નહીં. પણ આમ कल આમ उनका અમુક मैसेज સંભળાય आया આમ. कल उनका हाँ, मैसेज हाँ, आया था तो हिंदी में था तो वो दो तो दे दो तो हमने उनको फिर वो आलंदी वाला दिया એટલે આ જૂનું તત્વબોધ કે હિન્દીમાં હોય ને दोनों 15 વર્ષ હતા. હા જૂનું તત્વબોધ હિન્દીમાં જે હોય તો અમને આપજો એમ એટલે હમણાં મોકલ્યો હા 2015 ને 2017 આણંદી હા હા દેવાથી હા હા જ્ઞાનેશ્વરની સંજીવની સમાજ. હા હા એમાં તો ફૂલ છે બધું. હા એ પેલા 34 દિવસ ને પછી 34 ને પછી 27 દિવસ એટલે ફૂલ છે. અને એ આમ યુપીમાં એ થયા છે પણ આમ બેઝિકલી એ મરાઠી બ્રાહ્મણ છે એમ અત્રે એનું અટક છે એમ આમ મરાઠી બ્રાહ્મણ છે. યુપીમાં તો રહેલા છે. રહેલા છે Actually- એનું જે પૂર્વજ એ બધા એ મરાઠી ઓ બ્રાહ્મણ. મહારાષ્ટ્ર ને મહારાષ્ટ્રન બ્રાહ્મણ હવે કયું ગામ કીધું નહીં. ગામ નહીં ખબર પણ એને આ તો આ મહારાષ્ટ્રમાં થયેલું તત્વ છે એવું કેવું હતું ને. હા આણંદ हाँ बोला नहीं બોલ્યા क्या नहीं बोला नहीं हमने तो मैसेज ही किया उन्होंने ज्ञानेश्वर की संजीवनी समाधि आनंदी महाराष्ट्र ऐसा बोले वो महाराष्ट्र में हाँ वो तो शुरुआत में वहाँ आते रहे हैं हैं यूपी में लेकिन महाराष्ट्र हाँ બહુ સરળ છે एकदम सर બાલક જેવા છે હા બાળક જેવા. એકદમ અહીંયા એવા હોય ને નિર્મળ એને તો સીધી ફર્સ્ટ ટાઈમ જ આવ્યા ફર્સ્ટ ટાઈમ તો એને ફૂલ લાઈટ થઈ ગઈ કેમ ફૂલ 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 પ્રકાશ ખૂબ આનંદમાં હતા એમ બહુ આનંદ આમાં અંદર કોઈ ગ્રંથિ ન હોય ને તો છે જ જો હે સો હે તો છે જ એ તો છે જ બીજું છે જ નહીં બીજું થતું જ નથી એટલે બીજું જે બીજાનો જે ભ્રમ છે એ જન્મનો હોય ને એટલે સીધું જ ફૂલ લાઈટ અને બીજાના ભ્રમનું આખું સામાન્યકરણ કરીએ જનરલી તો હું છે એ બીજ છે અને પછી આ બધું વૃક્ષ છે તે વૃક્ષ છે પછી બીજ ન હોય તો વૃક્ષ નથી પછી તો અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ મહાચૈતન્ય હે ને સ્વયં મહાચૈતન્ય આખો એટલું પ્રકાશ છે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ એમને ફૂલ સંપૂર્ણ પ્રકાશ છે ને સરળ 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 अच्छा भेज दिया हाँ भेजिए वो भी भेज दिया ना लीड भेजिए આશીષ પ્રભુ એને ફૂલ હા હા એનું એમને એવું કીધું આમ એ નાસિક અને ત્રંબકેશ્વરમાં ફૂલ સાથે રહ્યા હા હા અને એમનું એ લોકોના પેલું હોય ને એ લોકોના રેલવેવાળાના જે આખું પેલું એની જગ્યા એમાં લઈ ગયા જમાડ્યા અમે સોશિયલ પ્રોગ્રામ આપણા કમલેશ પછી એક જગ્યાએ બધે દર્શન કરાવ્યા ખૂબ કોઈ બાકી નહીં એક જગ્યાએ બેઠા દર્શન કરીને તમે દર્શન કરો છો એટલે શું કહો છો લખી આપીએ એટલે અમે લખી આપ્યું यह सारा टोटालिटी में अनंत संपूर्णता में सत्तर पहली लाइन અમે શું કહીએ છીએ આ કહેતા નથી અમે પણ આ કીધું એને ઓપન કરીને કીધું यह सारा टोटालिटी में अनंत संपूर्णता में પછી નીચે हम स्वयं ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है એટલે એ કાશી વિશ્વનાથ હોય એને જળ ચડાવતા હોય કે આ બધા જેટલા દેવો છે એ બધાના દેવો દર્શન કરતા હોય तो हमें गुजराती में कहे हम आपको हिंदी में लिख देते हैं हमें गुजराती में हमें पोते परम चिदाकाश परम ज्योति अखंड ज्योति छे એને હિન્દીમાં ઓપન કરીને કીધું યહ સારા ટોટાલિટી મેં અનંત સંપૂર્ણતા में એટલે કાંઈ બાકી નહીં એમ બધું જ તો હમ સ્વયં ही अनंत
हम स्वयं ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है પણ અમે ગુજરાતીમાં બોલીએ છીએ દર્શન કરતી વખતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ ખ્યાલ આવ્યો એટલે અમે એને હિન્દીમાં લખી આપી એટલે ખુશ થઈ ગયા એટલે અમે દર્શન કરીએ એમ કે તમે દર્શન કરો ત્યારે શું કહે બધા દર્શન કરે તો કંઈક કહે ને કંઈક અમે પોતે જ એ બીજી નહીં પરમ જ્યોતિ અમે પોતે જ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નહીં ખ્યાલ એમ કે તમે બધા દેવદર્શન આપણા મહાતીર્થ દર્શન કરો તો કેવી રીતે કરો એટલે એને હિન્દીમાં જરા ખુલ્લું કરીને લખી આપે હિન્દીમાં જ્યાં સારા એટલે એને શું કોઈ ભાગભેદ જેવો ભ્રમ ન રહે જ્યાં સારા ટોટાલિટી में अनंत संपूर्णता में हम स्वयं ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है हमें एम कीधु हम गुजराती में बोलते हैं हम वो सहज है हमें पोते परम चिदाकाश परम ज्योति अखंड ज्योति છે એવી રીતે અમે દર્શન કરીએ ખ્યાલ એટલે એ પાછા એમ કે આશીષ પ્રભુ એટલે એનું ઊંચું પોસ્ટ પર છે અત્યારે બોમ્બે છે એટલે એ બીજે ક્યાંક હતા તો એને જો મને બોમ્બેમાં ટ્રાન્સફર કેમ કર્યો એમ હવે મને ખબર પડી કે મારે અહીંયા આવવાનું છે એટલે અને એનું હા એ શું કે ખબર છે કે તમે કાશી વિશ્વનાથના દર્શન કરે કે કાશી વિશ્વનાથે તમારા દર્શન કર્યા એમ કે એટલે ભગવાને તમારા દર્શન કર્યા કે તમે એના દર્શન કર્યા એમ કે એણે તમારા દર્શન કર્યા એને કાશી એટલે એને ફૂલ લાઈફ છે કારણ કે અભ્યાસી સંસ્કારી હતું એમને કીધું અમને વિભોર કરવું પણ કે બહુ આમ બોલે છે આશીષ પ્રભુને આ બોલ એને આપણે ઉપનિષદ ગીતા ને શાંકર આ બધું વેદાંત શાંકર પાસે બધું અને આ યોગવાસી ફૂલ માસ્ટર એટલે એને તમે આમ ગમે તેમ સમજાવી ન શકો હા એને ખ્યાલ આવી ગયો એ શું કે કેમ આનો આનો કણ છે આનો અણુ છે ને એ જ છે હા અહીંયા રહે છે ને આવે છે ઊંચી કોટ ઊંચી કોટ રજાઓ એટલે આવવાનું એટલે આનો કણ છે ને એ જ અને આ બધા છે ને એ જ અહીં કે બધું એ જ છે અહીંયા બધું એ જ એનો અભ્યાસ ફૂલ છે એને અને બધા આમ પૂરા કન્ટિન્યુઅસ સાથે જ નાસિક ત્રંબકેશ્વર સાંજે કે સાંજે બપોરે પ્રસાદ લેવડો એટલે સાંજે આજે પ્રસાદ લેવો ચાલો બિરયાની બનાવી અમે જોવો ભાઈ એ કે દાંત નથી એટલે તમારા ભાત અને બધું છે ને શાકભાજી કડક હોય કઠણ એટલે અમારે લેવાય નહીં અને અમારે વિશ્રામ કરવો એટલે પછી અમે એને એટલે મૂકી ગયા અમને વિશ્રામમાં સારું અને સાંજની ટ્રેન હતી બોમ્બેની નાસિક સાથે જ રહ્યા ફૂલ એને આઈડિયા એટલે એને પ્રકાશ થઈ ગયો છે ફૂલ ત્યાં ફૂલ પ્રકાશ છે બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી અને સહજ છે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ ઇન્ડેટ ઓપરેશન ક્યારે અત્યારે જઈએ તો અને પૈસા બરાબર એમ રાત્રે ત્યાં બેસવાનું ના રાત્રે ભાઈ ત્યાંથી અંદર જાય પૈસા મળીને તો વાગી એક્સરે પડે એને એથી રહેવાનું છે અખંડમાં રહેવું છે એટલે રોડ દેખાય એટલે અને પછી વચમાં કહેશે તો પછી તો એને નથી જવાનું એને નથી જવાનું કન્ટિન્યુઅસ થઈ જવાનું
हाँ तीनों आते तो રાણુને આવવાનું છે हाँ तीनों तीनों आते तो બનતો નથી બનતો. આ બાજુ છે ને જો આ બાજુ જો આમે છે આ છે હે આ લોકો જે અત્યારે નહીં હોય એ લોકો જોવા ગયા અત્યારે નહીં હોય જો પેલા એક ત્યાં ગયા જે હા વहाँ जा रहा है ना सरस्वती ત્યાં લખેલું સરસ્વતી વિહાર પડે ને સરસ્વતી વિહાર જો. અહીંયા પાણી મૂક્યું છે ને પેલું એ પીવા માટે જો એક ઉપર છે જો ચીકુમાં ઉપર ઉડ્યા ત્યાં પણ એક ઉપર બેઠા છે ક્યાં છે ત્યાં ડાલ ઉપર નીચેથી ત્યાં એક ત્યાં ઉપર તો બે દેખાય. હા પણ આ ચીક ઉપર પણ બેઠા છે આ ચીકુ અહીંયા આમાં વચ્ચે બેઠા ઉપર હા ઉપર હા. વચ્ચે. એટલે બે હા. મોટી લાંબી પીછાવાળા બે ને બે ચાર અને એક પાંચ પેલા ગયા આગળ ત્યાં હતા ને હા હા ઘોડ સૂર્યાથી હા જો કુદાકુદ કરે ને એટલે બે ચીકુમાં છે હા અને એક આમ ગયા એટલે કુલ 6 જો તમે જ્યારે દર્શન આપને દર્શન किए तब नहीं देखे होंगे છે अभी इतना તમારે જાપાની નાસ્તો બાકી છે ને ના પૂર્તિ બધા થઈ ગયું અહીંયા દર્શન કર્યા બીજું